ચશ્મા પ્રશ્ન કરતાનો પ્રશ્ન જરા લાંબો છે. એનો સાર, પહેલા પ્રશ્નનો સાર એવો છે કે જીવનમાં ખૂબ ખૂબ વિચારોનો પ્રવાહ ચાલે છે અને સત્સંગમાં મળેલું જે જ્ઞાન છે એ જીવનમાં ઉતરવાને બદલે વિચારો એને તાણી જાય છે, ખેંચી જાય છે. એવો પેલો પ્રશ્ન છે. પછી કે છે વિચારોનો પ્રવાહ અત્યંત તેજ હોય અને સહન ન થતો હોય ત્યારે કુંભકનો પ્રયોગ કરવાથી થોડી રાહત મળે છે, પણ સહજ નથી લાગતું. નિષ્ક્રિય જાગૃતિ વિશે સમજ આપશો. આવો પ્રશ્ન છે. એટલે આપણે સામાન્ય રીતે બધાને ઉપયોગી થાય એવી રીતે એનો કંઈક રસ્તો કરીશું. એનો કહેવાનો ભાવ એવો છે પહેલાં તો જીવન અનેક પ્રકારના વિચારોથી ને અંધકારથી ને ભરેલું હતું. પછી જીવનમાં સત્સંગ પ્રાપ્ત થયો અને કંઈક વિધાયકતા આવી, ઊંચાઈઓ આવી, અનુભવો બદલાયા, નવી નવી અનુભૂતિઓ થઈ, જીવનનો નવો પ્રકાશ અનુભવાયો. પણ ફરી પાછો સંસારની જે ઘરેડ છે એના વિચારોના પ્રવાહમાં પેલી બધી જે નવી પ્રાપ્તિઓ છે આમ ઢંકાઈ ગઈ હોય, જાણે એનું કોઈ મૂલ્ય ન હોય, એનું કોઈ તેજ ન હોય, એની કોઈ પ્રખરતા ન હોય, અને એ પણ આમ ટેવરૂપ થઈ ગયું હોય સત્સંગનું, અને વિચારોનો પ્રવાહ આપણને કચરી નાખતો હોય, જેમ ભારે ટ્રાફિકમાં આપણે અકળાઈ ગયા હોય, દબાઈ ગયા હોય, એવો કંઈક એનો મતલબ છે, સાર છે. એટલે હવે આમાં શું બેઝિક પાયાની વસ્તુ સમજવી જરૂરી છે કે વિચારો જે આવે છે એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, શું કામ આવે છે, કોને આવે છે. આપણે હંમેશા વિચારોથી સાથે જ જકડાયેલા રહીએ છીએ, વિચારને જ સમસ્યા માનીએ છીએ, પણ વિચારે સમસ્યા નથી, આપણે માની લીધેલી છે. વિચાર એ સમસ્યા નથી. આપણે અહીં બેઠા છીએ અને બહાર ઘણો બધો ઘોંઘાટ થતો હોય તો કંઈ એવી મોટી સમસ્યા નથી. ઘોંઘાટ ઘોંઘાટના સ્થાને છે, આપણે આપણા સ્થાને છીએ. એવી જ રીતે જે વિચારો છે એ પ્રકૃતિનો મન વચન કાયાનો જે આખો યોગ છે, સંજોગોનો, બહારના સંજોગો અને અંદરના સંજોગોનો જે યોગ છે એની અથડામણ છે. વ્યક્તિનું જે શુદ્ધ સ્વરૂપ છે, એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને જે અનુભૂતિ પ્રાપ્ત કરી છે એ મહત્ત્વનું છે. તો કે એની આજુબાજુ આ બધું થઈ રહ્યું છે. જેમ આપણી આજુબાજુ શહેરમાં બધું પ્રદૂષણ થઈ રહ્યું છે. આપણે આપણા ઘરમાં હોઈએ છીએ પણ બહાર બધે પ્રદૂષણ હોય છે, પણ આપણે આપણા ઘરમાં શાંતિથી એક ખૂણો પકડીને બેસી જઈએ છીએ કે હવે બધા પ્રદૂષણને તો ક્યાં પહોંચી વળ્યું. એવું જ આમાં છે કે આપણા પોતાના આપણી જે સમજણ છે એ અંદર પડેલી છે અને ઉપર જે અસરો છે, અંદરની અને બહારની જે અસરો ભેગી થાય છે એટલે જરા ભડકો થાય છે. એ ભડકાને ઓળખતા શીખવું જોઈએ, એની સાથે કામ લેતા આવડવું જોઈએ. જેમ વ્યવહારમાં કેટલાકને વ્યવહારનું કામ લેતા આવડે, એમ અંદરના ભડકાની સાથે કામ લેતા આવડવું જોઈએ. તો હવે એમાં આટલી વાત સમજ્યા પછી કેમ સમજવું, કેમ આગળ વધવું? તો કે વિચાર કોને આવે છે? તો કે જે મનુષ્ય શરીરમાં હોય એને આવે છે. દેવ શરીરમાં હોય તો એને પણ બહુ વિચારો હોતા નથી.
બાળક શરીરમાં હોય તો એને પણ બહુ વિચારો હોતા નથી. મનુષ્ય સિવાયના શરીરમાં હોય તો પણ વિચારો હોતા નથી. તો જે વિચારો છે એની રચના કેવી રીતે થાય છે? તો કે વ્યક્તિને સ્મૃતિનું તંત્ર છે, આપણી અંદર સ્મૃતિ રહેલી છે, અને સ્મૃતિ જે છે એમાં શબ્દો આવે છે. શબ્દો પાછા માત્ર શબ્દો આવે તો વિચાર પેદા નથી થતો, પણ શબ્દની સાથે કંઈક એનો અર્થ હોય તો જ વિચાર આવે છે. એકલો શબ્દ હોય તો એ તો ખાલી ધ્વનિ છે, તો ધ્વનિમાંથી વિચાર પેદા થતો નથી. વિચાર જે પેદા થાય છે અર્થમાંથી. અર્થ એટલે અર્થ ક્યાંથી આવ્યો? તો કે અર્થ તો મગજમાંથી આવ્યો. તો મગજમારી મગજની છે, જે મગજમારી છે એ મગજની છે, કે મગજ દ્વારા એનો અર્થ આવ્યો, શબ્દને અર્થ મળ્યો. હવે એમાંય પાછું જે વિચાર માનસિક નથી, આંતરિક નથી, જે વિચાર કોઈ વિષયના જ્ઞાનના છે, તો કે એમાં મગજ વપરાતું હોવા છતાં વ્યક્તિને ઉત્પાદ થતો નથી, ધાંધલ ધમાલ થતી નથી, ઉપદ્રવ થતો નથી. કોઈ વિષયનો વિચાર આવતો હોય, ભણવાના જે વિષયો હોય એનો, તો કે એનાથી મગજમાં અશાંતિ થતી નથી. પણ શેનાથી અશાંતિ થાય છે? કે જેનાથી વ્યક્તિનો અહંકાર, જેનો અહંકાર સંકળાયેલો છે, જેની અંદર પોતાનું આંતરજીવન સંકળાયેલું છે, મન સંકળાયેલું છે. મગજ મહત્વનું નથી પણ મન મહત્વનું છે, એ એને દુઃખ આપે છે. દુઃખ ત્યાંથી આવે છે. દુઃખનું એપિક સેન્ટર ત્યાં છે, અશાંતિનું. એ જો સમજાય બરાબર તો પછી એનો મતલબ એવો થયો કે એ જે વિચારો છે એ બળબડાટ ત્યાં સુધી કરશે કે જ્યાં સુધી તમે એને મહત્ત્વ આપશો ત્યાં સુધી એ પોતાનો ભાગ ભજવશે. હવે ઘણા લોકો આમાં બીજો વિકલ્પ સૂચવે છે, અમે સૂચવવા માગતા નથી, પણ કેટલાક સૂચવે છે. તમને કોઈ સૂચવશે પણ ખરા કે નામ સ્મરણ કરો, કોઈ પણ એક પ્રકારનું નામ લો અને નામ તમે મૂકો, અને એ નામને તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કરશો, એટલે એ નામના જે તરંગો જે અંદર દાખલ થશે, એટલે એ પહેલાં જે વિચારના તરંગોને ફીકા કરી નાખશે. અને પછી કેટલાક તો એટલા બધા નામ સ્મરણ એટલા બધા કરે છે કે મનમાં પછી એ વિચારો બિલકુલ બિચારા સુસુપ્ત અને મરણતોલ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પણ એનાથી મન જે છે, એ મનની જે ભૂમિ છે એ આત્માના પ્રકાશ સાથે જે રીતની હોવી જોઈએ એવી નૈસર્ગિક રહેતી નથી, તાજગી ભરેલી રહેતી નથી. કારણ કે મનુષ્યના પ્રયત્નથી તરંગો દાખલ કરવામાં આવ્યા. નામ સ્મરણ જે તમે કરો છો એ શુભ છે, પુણ્યનું સર્જન કરે છે. નામ સ્મરણ છે એ પુણ્યનું સર્જન કરે છે. પણ શું છે કે મનુષ્યના જીવવા દ્વારા, એના મન દ્વારા એની ઉત્પત્તિ થઈ છે, અને આત્મા સાથે એને સંબંધ નથી, ચેતન સાથે એને સંબંધ નથી. એટલે એ જે તરંગો જે છે એ વિચારોનો જે વાયુ છે, તો કે એને આમ થોડો દબાવતો આમ તળિયે નાખી દે છે. પણ થાય શું કે જે ચૈતન્યનો જે પ્રકાશ છે કે જે નૈસર્ગિક હોવો જોઈએ, પછી વ્યક્તિનું જેમ સાંસારિક જીવન હોય છે એમ એનું ધાર્મિક જીવન થઈ જાય છે. જેવું ધાર્મિક જીવન હોય છે, લૌકિક જીવન હોય છે, એવું જેનું આ જીવન થઈ જાય છે. તો ઘણા લોકોને બહુ ત્રાસ હોય છે, ત્યાં પણ ઘણાને મળીએ પણ છીએ અને ખબર પડી જાય કે આણે નામ સ્મરણથી વિચારોને દાબી દીધા છે. એમ ઘણા સારા લોકો હોય છે આગળ વધેલા, કે સતત નામ દ્વારા નામ રચીને એ વિચારોને ઠંડા પણ એને કારણે મન પણ નિસ્તેજ થઈ ગયું હોય છે. એમાં નવી અનુભૂતિ, નવું પ્રકાશ, નવું જીવન એમાં સંચાર કરી શકતું નથી. પણ છતાંય થોડા કદાચ કોઈ મંત્ર કરે તો કરાય, પણ લિમિટ બહાર એના ઉપર જો વજન મૂકવામાં આવે, અતિરેક કરવામાં આવે, તો કેટલીક વખત વિચારો બિચારા ક્ષીણ થઈ જાય છે, પણ જીવનને નુકસાન ઘણું જાય છે. તો એના કરતાં અમારું કહેવાનું એમ છે કે જેમ બહારનો ઘોંઘાટ આપણે ચલાવી લઈએ છીએ, તમારી આજુબાજુના લોકો જે ઘોંઘાટ કરતા હોય એ તમે ઘણી વખત ચલાવી લ્યો છો. આમાં અમે કોઈક જગ્યાએ અમારા અમદાવાદથી ફોન પર વાત થતી, તો એણે કહ્યું કે હું તમને 5 કલાક પછી ફોન કરું છું. તો કેમ? તો કે અમારી બાજુમાં જે ટીવી ચાલે છે એટલું ફાસ્ટ ચાલે છે
કે ટેલિફોનનો અવાજ જ સાંભળી શકાતો નથી. તો હું તમને 5 કલાક પછી ફોન કરું છું. તો જો આપણે બહારનો હોય એને ચલાવી લીધું કે આપણે કોને કહી શકીએ કે ભાઈ તમે તમારા ઘરનું ટીવીનું વોલ્યુમ નીચું રાખો, એવું આપણે કોને કહી શકીએ? આ જમાનામાં, આ યુગમાં કોને કહી શકાય? તો કે આપણે લેટ ગો કરીએ છીએ. તો જેમ ત્યાં આપણે લેટ ગો કરીએ છીએ, એવી જ રીતે આપણી અંદર આ જે વોલ્યુમ છે અંદરનું, એ અંદરનું વોલ્યુમ અંદરના સંજોગોને કારણે છે, અને પાછું એ કાયમ રહેશે નહીં, ટકશે નહીં, કારણ કે વિનાશી છે, એ અવિનાશી નથી. અંદર જે પડેલી વસ્તુ છે એ અવિનાશી નથી, વિનાશી છે. તો કે એ વિનાશી વસ્તુને આપણે જ્યારે બહુ વજન આપીએ છીએ ત્યારે આપણે ગુરુનો મર્મ ગુમાવીએ છીએ. કે ગુરુનો મર્મ તો એમ છે કે ગુરુ તત્વને તમે પકડી રાખો, ગુરુ તત્વની લગામ છે એને તમે પકડી રાખો ને રસ્તો તમે ક્રોસ કરો, પાસ ઓન કરો. અને જેમ જેમ તમે પાસ ઓન કરતા જશો એમ એ અંદરનું જે ગુરુ તત્વ જે છે એ જબરજસ્ત રીતે પોતાનો અવાજ ઊભો કરશે, પોતાનું સત્વ ઊભું કરશે, પોતાનો પ્રકાશ ઊભો કરશે. અને એના પ્રકાશમાં જેમ સૂર્યના પ્રકાશમાં મીણબત્તીનો પ્રકાશનું કંઈ મૂલ્ય નથી, એમ વિચારોનું કંઈ મૂલ્ય જ નહીં લાગે. હસવું આવશે, આપણા વિચારો પ્રત્યે હસવું આવશે. આ વસ્તુનો દરેક વ્યક્તિએ પ્રયોગ કરવાની જરૂર છે, બી જવાની જરૂર નથી. આપણે કંઈ વિચારને કંઈ સુપડામાંથી જેમ કચરો બહાર ફેંકીએ એમ ફેંકી નહીં શકે, કારણ કે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ અણુઓ છે, પરમાણુઓ છે. તો કે એ અણુઓ છે એ ચીટકેલા છે, રજ જેમ ચોટેલી હોય એમ ચોટેલા છે, મધમાં જેમ કીડી ચોટેલી હોય એમ ચોટેલા છે. અને જ્યાં સુધી બહારનો સંજોગ નહીં આવે ત્યાં સુધી કંઈ પ્રશ્ન નથી, પણ બહારનો સંજોગ આવે એટલે સ્વિચ ઓન થાય, સ્વિચ ઓન થાય એટલે એ બધું ઉખડે. જાણે હમણાં જ થઈ રહ્યું હોય, 5 વર્ષ પહેલાંનો પ્રસંગ હોય પણ જાણે હમણાં જ તાજું થઈ રહ્યું હોય એવી રીતે ઉખડે બધું. એટલે એ ઉખાડવામાં આપણે બતાવી રહ્યા છીએ કે એને પણ વ્યક્તિ જ્યારે જ્ઞાતા દ્રષ્ટાથી જોયા કરે છે તો એ આગળ વધી જાય છે. જ્ઞાતા દ્રષ્ટા જોવામાં પણ ઘણાને મુશ્કેલી શું પડે છે કે જ્ઞાતા દ્રષ્ટાની આપણે વાત કરીએ છીએ એટલે જોવાનું શરૂ કરે છે પણ છતાંય ફરિયાદ કરે છે, કોઈ જોઈએ છે તોય અમને તો એનું વિચારનું દુઃખ એટલું ને એટલું લાગે છે. હવે જે આ ફરિયાદ કરનારાની ખામી ક્યાં હોય છે કે એ જે વિચારો હોય છે એને પોતે મારા વિચારો છે એમ માને છે. ધીસ ઇઝ માય થોટ્સ, આ મારા વિચારો છે. હકીકતે એના અંગત વિચારો નથી. એનું જો નામનું હરણ કરી નાખવામાં આવે, એની પોતાની માલિકીનું પરિગ્રહનું અપહરણ કરી નાખવામાં આવે તો કંઈ વિચારો કંઈ પોતાના જ નથી. તો કે આ જે વિચારો જે છે એ તો એક મશીનના વિચારો છે, મશીન છે. અંદર જે પડેલું મન છે એ મશીન છે. અને એના જો આટલું જો સમજણ આવી જાય તો ત્રાસ ઘટી જાય છે. આ મશીનના વિચારો છે, આ કંઈ મારા વિચારો નથી. મારી જગ્યાએ બીજું કોઈ પણ આ જગ્યાએ બેસી ગયું હોય તો એને પણ આમ જ થાય. એટલે એક જણું બેસી ગયું તો લાખ કરોડ અબજોના અનંત માણસો બેસી ગયા હોય તો એને પણ આવું જ થાય. તો કે બીજા બધાયના મગજમાં જે ચાલતું હશે એ આવું જ ચાલતું હશે. જે મારા મગજમાં ચાલે છે એવું સૌના મગજમાં આ જ રીતે ચાલતું હશે. હવે આ વસ્તુ રાખી અને પછી વ્યક્તિ જ્ઞાતા દ્રષ્ટાથી એને જુએ છે તો તમને એમાંથી જે સત્સંગમાંથી જે લાભ મળે છે એવો જ લાભ તમને તમારા વિચારોમાંથી મળશે. આપ અહીં જે ભેગા થયા છો, એકઠા થયા છો જે લાભ મેળવવા માટે, તો અમે તમને કહીએ છીએ સાવ સાચું કહીએ છીએ, 100% કરેક્ટ કહીએ છીએ કે જે લાભ તમને અહીંના સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે એનાથી પણ વધારે લાભ ડાયરેક્ટ તમને તમારા પોતાના અંદર જે વિચારો ચાલે છે એ જોવાથી થાય. કારણ કે જે જોનાર છે એ આઉટસાઇડર છે. જોનાર છે એ માયાનો માણસ નથી, એ માયાવી નથી. મન વચન કાયાનો માણસ નથી, બહારનો માણસ છે. અને એ જ્યારે એનું કિરણ ફેંકે છે એટલે વિચારની જેમ ચૂલે ચડેલી રસોઈ હોય એમ એની પ્રક્રિયા થાય છે, એની પ્રોસેસ થાય છે. અને જ્યારે એ પ્રોસેસ થાય છે ત્યારે તો જેમ બગીચામાં કોઈ નવી વસ્તુનું સર્જન થાય એમ તમને એમ લાગે કે આમાં તો કોઈ નવી વસ્તુનું સર્જન. આ બધા કવિઓ હોય છે, ગઝલકારો હોય છે,
સૂફી સંતો હોય છે, જેટલી એને વેદના થાય, જેટલી એને પીડા થાય, તો એટલી એને વધારે ગઝલો સ્ફુરે, વધારે એને સ્ફૂર્તિ આવે. પૂજ્ય મોટાને ઓપરેશન ટેબલ ઉપર લઈ જતા હોય તો ઓપરેશન ટેબલ ઉપર સૂતા સૂતા ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ એક ગઝલ લખી લો, મને યાદ આવે છે. તો ઓપરેશનના ટેબલ ઉપર એ ગઝલ લખાવે, એનું ઓપરેશન ચાલે છે કે આ ગઝલ લખી લો. તો કે જ્યારે મને શરીરમાં વેદના થાય, મનમાં વેદના થાય એટલે નવા નવા વિચારો આવે છે, નવી નવી શક્તિઓ આવે છે, નવી નવી સમજણ આવે છે. એ રો મટીરિયલ છે અને રો મટીરિયલમાંથી કામ થાય. આપણે કહીએ છીએ કે રો મટીરિયલ ફેંકી દઈએ, પણ જો ફેંકી દઈએ તો પછી આપણું સર્જન નહીં થાય. કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને વિચારોને બરાબર કાપી નાખીને, એના મૂળિયા કાપી નાખીને તો આપણું જીવન પણ નિસ્તેજ થઈ જશે. તો કે આપણે તો એને જ્ઞાતા દ્રષ્ટા રૂપે આખી જિંદગીનું જેટલું આપણું આયુષ્ય છે આપણે આ જ કરવાનું છે. જ્ઞાતા દ્રષ્ટા કોના થવાના છે? આપણે કોનો જ્ઞાતા થવાનું છે, કોનો દ્રષ્ટા થવાનું છે? તો કે અંદર જે આ કાચો માલ પડ્યો છે એ કાચા માલનો જ આપણે જ્ઞાતા થવાનું છે, એનો દ્રષ્ટા થવાનું છે. તો એ જે લાઇટ છે તો કે લાઇટથી બધું ઓગળી જવાનું છે અને જે દુઃખનું કારણ હતું એ સુખનું કારણ થઈ જાય. પછી જે વિચારો છે એની સાથે એક અંતર થઈ જાય છે, એક ડિસ્ટન્સ ઊભું થઈ જાય છે કે આ વિચારો છે એ જેમ શરીરની અંદર જે શરીરનું ડિસ્ટન્સ રહે છે, શરીરમાં કંઈક તકલીફ થતી હોય તો ઘણા લોકો જાળવી શકે છે કે આ તો શરીરનું શરીર, પણ મનમાં જે વિચાર આવે છે એની સાથેનો અભ્યાસ એવો હોય છે કે એનાથી છૂટા પડી શકતા નથી. શરીરમાં દુખાવો થતો હોય તો એ જાળવી જાય છે કે આ તો પગને દુખે છે, આ તો કમર દુખે છે, આ તો માથું દુખે છે, જાળવી જાય છે. પણ વિચારો આવે તો એ જાળવી શકે, કારણ કે વિચારો સાથે એની પોતાની એકતા છે. ગોઠણ સાથે, પગ સાથે દુખાવો થાય છે એમાં એકતા નથી, પણ વિચારો સાથેની એકતા છે. તો અહીં તમને નવી એક ક્લુ મળે છે, નવો સંકેત મળે છે કે વિચારોની એકતા છોડવી પડશે. કોઈ પણ વિચાર, એટલે હવે કેવી રીતે છોડવી? તો કે જો સારા વિચારની એકતા છૂટી જાય તો ખરાબ વિચારની એકતા છોડવી સહેલી પડશે. કે સારામાં સારો જે વિચાર આવતો હોય તો એ કંઈ મારો વિચાર નથી, એ સંજોગોમાંથી આવે છે. સારામાં સારો મનમાં સ્ફૂર્તિવાળો વિચાર આવ્યો હોય તો કે એ પણ તો પછી ખરાબ વિચાર પણ મારો નથી, સારો વિચાર એ મારો નથી, ખરાબ વિચાર એ મારો નથી. તો અમારી દૃષ્ટિએ આ કરવું વાજબી છે. હવે જ્યારે કેટલાક લોકોને એવું સંકટ હોય કે ભાઈ આ અમારે માટે તો કંઈ થાય એવું છે નહીં, બહુ અઘરું છે, તો અમે એમ કહીએ છીએ કે તો પછી થોડુંક એકાગ્રતાનો થોડોક અભ્યાસ કરવો, મનને થોડુંક એકાગ્ર કરવું, જેને કોઈ વસ્તુ ઉપર પોતાના ચિત્તને, મનને સ્થિર કરવું. 5 મિનિટ 10 મિનિટ સુધી કોઈ દેવની મૂર્તિ છે, કોઈ સદગુરુની ઓલી પેલી છે, કંઈ પણ વસ્તુ હોય તો કે એકાગ્રતાથી આંખનું મટકું પણ ન પડે, પાંપણ પણ ન પડે, એવી રીતે જાણે આમ એક થઈ ગયા છે એમ જોયા કરો. મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ સુધી એક ધારું તમારું જે જોવાનું રહેશે. એટલે શક્તિ છે એ લિમિટેડ છે. એટલે હવે વિચારોનો જે પ્રવાહ છે એ નહીં આવે. ટ્રાફિક સિગ્નલ પડી ગયું છે, બંધ થઈ ગયું છે, લાલ સિગ્નલ આવી ગયું છે, આ વિચારો નહીં આવે. બહુ સતત આ કાયમ, જેમ આપણે જે પેઇન કિલર ટેબ્લેટ હોય છે એ જેમ તેમ ઉપયોગ કરતા નથી, બહુ દુખાવો હોય તો જ ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે ત્રાટકનો અભ્યાસ બહુ ન કરવો, એકાગ્રતાનો અભ્યાસ બહુ ન કરવો, કારણ કે એકાગ્રતાનો જે અભ્યાસ છે એ જાગૃતિના અભ્યાસને ખાળે છે, અટકાવે છે. એટલે આ તો આપણે શું છે કે આપત્તિમાં રસ્તો કરવા માટે, સંકટમાં રસ્તો કરવા માટે, ક્યાંક કંઈક અનર્થ થઈ જશે, એવો ક્રોધ આવી જશે, કંઈક ખોટો વ્યવહાર થઈ જશે, કોઈકને નુકસાન થઈ જશે, તો કે ત્યાં વ્યક્તિ થોડોક એકાગ્રતાનો અભ્યાસ કરશે. અમે કોલેજમાં ભણતા હતા, FYમાં ભણતા હતા, ત્યારે 3 કલાક સુધી અમે ભગવાન શંકરનો ફોટો હોય એ મારી સામે પડ્યો હોય 1-1.5 ફૂટની અંતરે, અને સવારના 3, 3:30 વાગ્યા બેસી ગયા હોય તો ઠેઠ 7, 7:30 સુધી અમારી આંખનું મટકું જ ન પડે એમ અમે એકાગ્રતાથી, સ્થિરતાથી એમને બેઠા જ રહી. કંઈ વિચાર ના આવે, કશું જ ન થાય, કોઈ ચેતનનો આનંદ ના આવે, કોઈ ચેતનની સ્ફૂર્તિ ના આવે, કોઈ ચેતનની સમજણ ના આવે, કશું ના આવે. જાણે વ્યક્તિ કોમામાં સરી ગઈ હોય ને કેમ જોતી એમને ખુલ્લી આંખે પડી હોય, તો કે એમ કરવાથી વ્યક્તિના વિચારો, એની ચંચળતા બધું સમી જાય છે. પણ દરેકે આમાં ઉતરવાની જરૂર નથી.
દરેકે આમાં જવાની જરૂર અને આટલું બધું કરવાની જરૂર નથી. 5-10 મિનિટ માટે ઠીક છે, 5 મિનિટ માટે. અને પાછું એમાં થોડુંક ધ્યાન રાખવું પડે કે જો એકાએક એમાં વચમાં તમે બેઠા હો ને પાછા ઊભા થાવ તો આંખમાં એકાએક એના થોડીક નુકસાન થઈ જાય. શાંતિથી ઉઠવું જોઈએ. ટેલિફોન આવે તોય ઊભું ન થવાય, ઘરમાં ડોરબેલ વાગે તોય ઊભું ન થવાય, કોઈ બોલાવે તો પણ ઊભું ન થવાય. થોડી વાર સુધી તમારે એમને મને સમવા દેવું પડે, કારણ કે બહુ સૂક્ષ્મ છે. તો જ એ વિચારને પહોંચી વળે ને. ત્યારે જો એ સૂક્ષ્મ ન હોય, વિચાર જેટલા સ્થૂળ છે પણ આ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ હોય ને સ્થૂળને પહોંચી જાય. તો જે સૂક્ષ્મ છે એટલે તો પછી એનો ખતરો પણ એવો છે, એટલે બહુ સંભાળીને કરવું. હવે આ જે અઘરું કામ ન કરવું હોય તો પછી થોડું ઘણું વ્યક્તિ તપનું કામ હાથમાં લે, કલાક, 1.5 કલાક, 2 કલાક એવું તપ સ્વીકારી લઈએ કે આ મારે કરવું છે. ગુરજીએફની પાસે કોઈ નોબેલ પ્રાઇઝ કોઈને પ્રાપ્ત થયું હતું, એવી વ્યક્તિ ગુરજીએફ પાસે ગઈ હતી અને ગુરજીએફને કહે કે મને આ જગતમાં આખા વિશ્વનું મને બહુમાન મળ્યું છે, નોબેલ પ્રાઇઝ મળ્યું છે, પણ હકીકતે મને એવા વિચારો આવે છે, એવા વિચાર આવે છે કે હું કેતાંય શરમાવું છું. એટલા બધા મને વિચારો આવ્યા. આ નોબેલ પ્રાઇઝની મને શું કિંમત છે? જો હું મારા મન સાથે શાંતિથી રહી ન શકું તો આ નોબેલ પ્રાઇઝ મને કામનું શું? તો હવે જે ગુરજીએફે જે એને રસ્તો દેખાડ્યો કે તો પછી હું તમને કહું કે જો આ સામે સડક બંધાય છે તો કે હવે જે સડક, તમે તો નોબેલ પ્રાઇઝ બેન હતા, તો કે તમે તો આ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું છે. આ બધી બહેનો માથે સૂંડલા લઈ અને કપચીના સૂંડલા ત્યાં નાખે છે. તમે રોજ 1 કલાક તમારા માથા ઉપર કે હું નોબેલ પ્રાઇઝ વિનર છું, પણ જેમ આ બહેનો કામ કરે છે, દાળિયા લોકો, તો કે એવી રીતે હું કપચીના સૂંડલા લઈને 1 કલાક તમે લોકો જાજુ કામ ન કરી શકો. કે આ લોકો તો 8-8 કલાક કામ કરે, પણ તમે તો 1 કલાક કરશો ત્યાં તો તમને શું થશે? પૂજાને શું થઈ જશે શરીર? તમારી એટલી કેપેસિટી નથી, તમારી એટલી શક્તિ નથી. તો કે એ કરી શકશે, પણ તમે તો 1 કલાકમાં આવી રહેશો. તો કે તમે 1 કલાક એટલું કરો અને પછી જુઓ કે તમારા વિચારો કંટ્રોલમાં આવ્યા કે નહીં. તો આવો રસ્તો પણ ઘણી વખત થોડો ઘણો, જેમ આપણે જુદી જુદી ઔષધિઓ લઈ એમ કરાય, પણ એ કામ ચલાવ નુસ્ખા છે બધા. જ્ઞાતા દ્રષ્ટાનો પ્રકાશ નથી થતો તો પછી અનેક રસ્તાઓ દેખાડવા પડે કે આ કરી જોતો, આ કરી જોતો, આ કરી જોતો, એ પણ કરી શકાય. નિષ્કામ ભાવે સેવા કરે કે પોતાને કોઈ ફાયદો થવાનો ન હોય, પોતાને કંઈ જ લાભ થવાનો ન હોય, પણ છતાં કોઈકનું કંઈક પણ કામ કંઈક લાવ કરી નાખે. લાવો તમારું આ કામ કરી દો, લાવો હું બજારમાં જાઉં છું તમારે ટપાલ નાખી દો, લાવો હું તમે બજારમાં જાઉં તમારી દવા લેતો હોઉં, તમારે મેડિકલ સ્ટોરમાં જાઉં, લાવો હું બેંકમાં જાઉં છું તમારું આ કામ કરતો હોઉં. તો એને કારણે જે અંદર મનની અંદર જે પ્રક્રિયા ઊભી થાય છે, તો કે એ પ્રક્રિયાનું જે ઓજ છે, એ પેલા જે વિચારોની ક્ષુદ્રતા છે, તો કે એને હટાવે છે, એને ઘટાડે છે. તો કે નિષ્કામ સેવા, તો પોતાની કોઈ ઈચ્છા નથી કંઈ ફાયદો મેળવવાની, હું શું કરું એમ કંઈ કરીને. તો કે નિષ્કામ કાર્ય કરવાથી પણ વ્યક્તિના વિચારો ઉપર કાબુ, કંટ્રોલ આવે છે. ઘણી વખત શરીરથી કંઈ ન કરી શકે પણ ભાવથી પણ કંઈક કરી શકે. ચાલો બાજુમાં ફલાણી વ્યક્તિ છે, બીમાર છે, તો હું બેઠા બેઠા બીમાર વ્યક્તિને મને સમાચાર મળ્યા છે, તો કે હું શું કરું? હું તો નવરો છું અને શરીરથી તો હું કંઈ કરી શકતો નથી. તો એને વિચારોના વાઇબ્રન્સ કે આ શરીરનું સ્વાસ્થ્ય સારું થાય, મારે એનો કોઈ સગપણ નથી, એ મારા કાંઈ સગપણમાં નથી, મારે કોઈની સાથે વ્યવહારની પણ કાંઈ નહીં. તો સગપણનો સ્વાર્થ હોય, એમાં બહુ કોઈ કરે, કર્તવ્ય છે, ફરજ છે, પણ મારે સગપણનો કોઈ સ્વાર્થ નથી. અને છતાં મને ખ્યાલ આવ્યો કે નહીં, મારે આ કામ કરવું જોઈએ, કારણ કે ભગવાનના તો બધા એક જ સંતાનો છે અને એ જ ભગવાન સાથે આપણો સંબંધ છે, તો ભગવાન તો રાજી જ થવાના છે. જેને હું ભજી રહ્યો છું તો કે એ તો એનું કલ્યાણ કરવા માગે છે, તો જો એ એનું કલ્યાણ કરવા માગતો હોય તો મારે પણ કરવું જ જોઈએ. તો ભગવાન સાથે એકતા થઈ જાય. ભગવાન પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માગે જ છે, કે એની શક્તિ છે, એનું સામર્થ્ય છે. તો જ્યારે હું મારા કોઈ જાતના સ્વાર્થ વગર હું આવા તરંગો વહેવડાવું છું, આવા ભાવો વહેવડાવું છું, એની સાથે જ કુદરત સાથે મારી એકતા થઈ જાય. એકતા થતાં જ પેલા વિચારો એવા ભૂઠા પડી જાય, ક્યાંય ને ક્યાંય જડે નહીં. ક્યાં ગયો ભાઈ તું હતો? ક્યાંય સુધી મારું ગળું પકડીને બેઠો તો ક્યાં ગયો? જતો રહેવી છે. તો આ બધા એના નુસ્ખા છે, પણ એ નુસ્ખા કહેવાય. નુસ્ખા છે એ કાયમ કામમાં ના આવે, ક્યારેક કામમાં આવી જાય. કાયમ જે કામમાં આવે શું? તો કે જ્ઞાતા અને દ્રષ્ટા. આપણો જ્ઞાતા
એ કાયમનો આપી છે. કાયમનો એટલે કેવો? અનંત કાળથી આપણી સાથે છે, એવો એ આપણી અનંત કાળથી આપણી સાથે રહેલો છે. હમણાં કૃપાલુ મહારાજ કોકને સમજાવતા હતા કે તમે બધાએ અનંત વાર મોટા મોટા દેવ થઈને આવ્યા છો, આજે તમે આ પૃથ્વી ઉપર છો, અને કે એક એક વ્યક્તિ, કોઈ એમ નહીં કે આ જ વ્યક્તિ, અને કેટલી વાર થઈને આવ્યા છો. તો કે એ કોણ હતું એ દેવ થનાર? તો કે તમારો જ્ઞાતા અને દ્રષ્ટા. એ તમારો જ્ઞાતા અને દ્રષ્ટા છે. અનંતવાર દેવ પણ જે થઈ આવ્યો છે, અનંતવારી નર્કમાં પણ જે આવ્યો છે, અનંતવારી મનુષ્ય સિવાયને બીજા શરીરમાં પણ જે આવ્યો છે, ને હજી કોણ જાણે ક્યાંનો ક્યાંય ભટકશે, ક્યાં ને ક્યાંય જશે. તો કે એ જ્ઞાતા દ્રષ્ટા છે એ શાશ્વત છે, અને એને ધ્યાનમાં રાખીને મારું આખી જીવનનું નિશાન મારે લેવું છે, કે એને ધ્યાનમાં રાખી અને મારા બધા ફેરાઓ, ધર્મ ધક્કાઓ કઈ રીતે ઘટે, તો કે એ રીતે મારે જોવું જોઈએ. નામ સ્મરણ પણ થોડા નામ સ્મરણ કરવાથી સારું રહે છે. મનમાં તેજસ્વીતા આવી જાય છે, મનમાં થોડોક ઉજાસ આવી જાય છે. 5 કલાક માટે, અડધો કલાક માટે તમને જે પ્રિય હોય કોઈ પણ નામ, જેમ આમને હમણાં ગીત ગાયું ને હર હર ભોલેનું, એણે જેમ ગીત ગાયું તો એને મનને લાગે કે આને પ્રસન્નતા ઘણી લાગે છે, બોલતા એને પ્રસન્નતા થઈ જાય છે, સાત્વિકતા થઈ જાય છે, શુભ ભાવ થઈ જાય છે, આમ પ્રમોદ ઉછળી જાય છે. તો પછી આપણે 5 કલાક પણ એ 24 કલાક ગાયા કરે તો, આખો દિવસ ગાયા કરે તો કેવું થાય કે તો ઉલટું થઈ જાય, તો રિએક્શન આવી જાય. જે 24 કલાક ઉપર જ્ઞાતા દ્રષ્ટાને 24 કલાક સાચું, કારણ કે એ શાશ્વત છે. તમે 24 કલાક અનંત જિંદગી તમારી જે છે, તો કે એમાં તમે શાશ્વત ભાવમાં જ્ઞાતા દ્રષ્ટામાં રહી શકો. પણ તમે ક્રિયા જે છે, એ ક્રિયા છે એ જળની ક્રિયા છે. શરીરને જળ, ભલે શરીરમાં ચેતન આવેલું છે, પરોક્ષ રીતે ચેતન આવેલું છે, પણ છતાંય શરીર કહેવાય જળ. બુદ્ધિ છે એ ક્રિયાશીલ છે, પણ છતાંય બુદ્ધિ કહેવાય જળ. તો બુદ્ધિ દ્વારા, શરીર દ્વારા, મન દ્વારા જે થાય એ મશીન દ્વારા થયું કહેવાય. તો કે મશીન દ્વારા જ્યાં જે પણ કંઈક થાય એ ક્યાંક કોઈક જગ્યાએ એનો હિસાબ માગે, તમને થાક આપે, તમને કંટાળો આપે, એ રિવર્સ જાય પાછું. પણ જો રિવર્સ જતું હોવા છતાં પેઇન કિલર તરીકે થોડું વ્યક્તિ પોતાની રીતે રસ્તો કરતાં કે ગમે એમ કરીને આ મનને હાંચો. આપણે તો ડ્રાઇવિંગ કરવા બેઠા છે કે આમ રસ્તો નીકળે છે, આમ રસ્તો નીકળે છે, તો કે આમ કરો, એમ કરતાં આપણી ગાડીને બહાર કાઢી નાખવાની છે. તો આ બધા રસ્તાઓ થાય, પણ પછી કોઈ એક રસ્તાને આમ ભૂલ શું થાય છે કે એક રસ્તાને લોકો કાયમ માટે પકડી લે છે. કંઈ રસ્તાને પકડી લેવાય? આ બધા રસ્તા છે. આપણે કોઈ રસ્તો બહુ માફક આવતો હોય તો એ રસ્તેથી પસાર થઈ જાય છે, પણ રસ્તાને પકડી લેતા નથી. પણ સાધનાના માર્ગમાં મોટામાં મોટી ભૂલ એ હોય છે કે વ્યક્તિ જ્ઞાતા દ્રષ્ટાના પદમાં રહેવાને બદલે જાણે કે એનો જે રસ્તો હોય એનો આત્મા થઈ ગયો છે એવું લાગે. ધ્યાન જાણે કે એનો આત્મા થઈ ગયો છે. ધ્યાન એ રસ્તો છે, પણ ધ્યાન એનો આત્મા થઈ ગયો હોય છે. નામ સ્મરણ એ રસ્તો છે, પણ નામ સ્મરણ એનો આત્મા થઈ જાય છે. કીર્તન એ રસ્તો છે, એનો આત્મા થઈ ગયો છે. તો કે તો એનું કંઈક ને કંઈક બગાડ આવવાનું જ છે, એનું પોલ્યુશન થવાનું જ છે, બગાડ આવવાનું જ છે, કારણ કે શાશ્વત વસ્તુ નથી. તો જે કંઈક કરવું એ સમજીને વિચારીને કે થોડોક વખત એ ઠીક લાગે છે, સારું લાગે. જેમ આપણે સત્સંગ કરીએ છીએ તો કે ભાઈ 2 કલાક માટે ઠીક છે, પણ તમે આખો દિવસ એને ચલાવ્યા કરો તો એ ઠીક નથી, કારણ કે મન વચન કાયાની ક્રિયા છે, એ કંઈ જ્ઞાતા દ્રષ્ટા પદ નથી. તો એવી રીતે વ્યક્તિ પોતપોતાના માર્ગમાં જે વસ્તુ હોય ને રસ્તામાં કામચલાઉ રીતે સાધન છે એ અપનાવવાનું છે, પણ જે પોતાની જે દ્રષ્ટિ જે છે એને શાશ્વત રાખવાની. તો એમાં ફેરફાર થયા કરે કે વ્યક્તિને 1980માં આ રસ્તો હતો, 85માં વસ્તુ બદલાણો, 90માં બદલાણો, 95માં બદલાણો, 2000માં બદલાણો, 2005માં બદલાણો, 2010માં પણ કંઈક બદલાશે. તો એ બધા ફેરફાર છે. એની ફેરફાર શું કામ આવે છે કે વ્યક્તિની પ્રકૃતિ છે, એની જે અવસ્થા છે બદલાય છે. તો જો અવસ્થા બદલાય તો સાધન પણ બદલાય, રસ્તો પણ બદલાય. 10, 15, 20 વર્ષના બાળકનો જે રસ્તો હોય કંઈ 50 વર્ષનાનો ન હોય, તો રસ્તા બધા બદલાતા. તો કે એ રીતે વ્યક્તિ સતત એનાથી એની જાગૃતિ પણ કેળવાય, સાવધાની પણ કેળવાય, સાવચેતી પણ કેળવાય, એના અનુભવોની સમૃદ્ધિ પણ વધે. આમ કરવાથી વ્યક્તિ પોતાના વિચારોને ઉપર કાબૂ મેળવી લે છે. અને વિચારો જતા રહીએ એવું માનશો નહીં, કારણ કે વિચારો છે જો જતા રહીએ તો વ્યક્તિના શરીરનો, મનનો અર્થ પણ કંઈ ન રહ્યો. વિચારોનું ક્ષેત્ર આખું જુદું જ છે. વ્યક્તિના શરીરની અંદર
આ શરીરનું વ્યક્તિ ભગવાને કીધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ભગવાને ગીતામાં શબ્દ વાપર્યો છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, આવો શબ્દ વાપર્યો છે. તો કે આ જે શરીર છે એ ક્ષેત્ર છે, જેને આપણે આખું જે આપણે જે સૃષ્ટિ છે એને આપણું ક્ષેત્ર કંઈ છે ને, ધરતીનું આખું ક્ષેત્ર છે. તો કે એ જે ક્ષેત્રની અંદર ક્ષેત્રજ્ઞ રહેલો છે. હવે ક્ષેત્રજ્ઞ છે એને સતત જાણ્યા કરવાનું છે. એટલે કાંઈક ને કાંઈક અંદર બધું ભેગું થયેલું નવી નવી રીતે તમારું 200-500 વર્ષનું આયુષ્ય હોય તો એમાં ખૂટે જ નહીં, આવ્યા જ કરે એનો પ્રવાહ. જેમ પાણીની સરવાણી હોય એ કૂવામાંથી આવ્યા જ કરે તો કે એ આવ્યા જ કરે ને, તો કે એનો ક્ષેત્રજ્ઞ જુદો છે. ક્ષેત્રજ્ઞ તો હવે ક્ષેત્રજ્ઞ એ શું કામ આવ્યું, કેમ જાતું નથી, કેમ પડ્યું રહ્યું છે, કેમ ઘણા વખતથી મારી સાથે જ રહ્યું છે, તો કે એ વિચાર જ્ઞાનનો વિચાર નથી, એ સંસારી વિચાર છે, એ લૌકિક વિચાર છે. જ્ઞાનનો વિચાર તો એવો હોય કે એ તો હોય તો આવે, પણ મારે એમાં ભળી ન જવાય, મારે એમાં ભળી પણ ન જવાય અને મારે એનાથી છટકી પણ ન જવાય. જો બે વસ્તુમાં સાવધાની રહેવાની છે. નટ જેમ દોરી ઉપર ચાલે એવી રીતે ચાલવાનું છે કે મારે એમાં ભળી પણ જવાનું નથી અને જે છટકવાનો પ્રયત્ન પણ કરવાનો નથી. છટકવાનો પ્રયત્ન કરવાથી પણ કર્મ ઊભું થાય છે. તમારા સામે જે આવી પડ્યું તમે ભાગવા માગો છો, છટકવા માગો છો, તો એમાંથી પણ કર્મ ઊભો થાય. તમે એમાં લીન થઈ જવા માગો છો તો કે તોય કર્મ ઊભું થાય છે. તમે એમાં કર્મની સાથે ભળી પણ જતા નથી, છટકતા પણ નથી. તો ભગવાન કે ક્ષેત્રજ્ઞ છે, તારું કામ ક્ષેત્રજ્ઞનું છે. એમાં એ સિવાયનું તું જે કંઈ કરીશ એ અનધિકૃત પ્રવેશ કહેવાશે. અનધિકૃત પ્રવેશ એટલે શું? કોઈના ઘરમાં આપણે સીધા એમને એમ કોઈ પણ જાતના ખબર અંતર વગર સમાચાર વગર જાય તો કે અનધિકૃત પ્રવેશ છે આ. તો કે જેવી રીતે એ અનધિકૃત પ્રવેશ છે, તો કે એવી જ રીતે જ્યારે આપણે ક્ષેત્રની અંદર આ પ્રમાણે ઘૂસીએ છીએ અને કે આમ કેમ થયું તેમ કેમ થયું, તો કે અનધિકૃત પ્રવેશ છે. ભગવાન એને સહી નથી કરતા કે આ લાઈન જ્ઞાન ઉપર નહીં ચાલે, અથવા તો જ્ઞાનનો લીકેજ છે. આ જ્ઞાનની ઉર્જાનો, જ્ઞાનની શક્તિનો આ લીકેજ છે. તો કે લીકેજીસ બધા બંધ કરવા પડે. એ જેમ તમારી દ્રષ્ટિ પડતી આવે કે આ લીકેજ છે, એટલે એ પછી એક વખત તમારી દ્રષ્ટિ પડી જાય એટલે એનું રિપેરિંગ થઈ ગયું, રેણ થઈ ગયું. દ્રષ્ટિ પડવી એ જ રેણ છે. આ ધ્યાન રાખજો. જુદું કંઈ કરવું પડતું નથી, કંઈ ક્રિયાનો ભાર માથે ભગવાન નાખતા નથી. ભગવાન કહે છે સંસારમાં કર્મના બોજા છે એટલે ક્રિયા કરવી પડે છે. પણ જો સંસારનો બોજો ન હોય તો કોઈએ ક્રિયા કરાવવા ભગવાન માગતા જ નથી. કોઈની પાસે કોઈ બોજો જ નાખવા માગતા. આનંદથી રહ્યો, પ્રેમથી રહ્યો, શાંતિથી રહ્યો. કારણ કે જીવન છે એવું જ છે, પણ કર્મના બોજાઓ છે એટલે કર્મમાં ઉતરવું પડે છે. તમે ઉતરો નહીં તો તમને હાથ પકડીને પણ ઉતારવામાં આવે, તમે છટકી ન શકો, ભાગી ન શકો. તો કે ભગવાન કહે છે કે એને જ્ઞાન દ્રષ્ટિ જો હોય તો જ્ઞાન દ્રષ્ટિથી રોજ એનું રેણ થયા કરશે. જેમ જેમ એનું રેણ થતું જશે તેમ સંપૂર્ણપણે જેમ એ જગતની અંદર કંઈક બનતું જોઈએ એમ એ પોતાની અંદર બનતું જોઈએ. એટલે કદાચ એને માનો કદાચ એકાએક એને ક્યાંકથી ભય આવી ચડ્યો. એક આ હું તમને દ્રષ્ટાંત આપું છું. તો એ ભય એને પોતાનું ન લાગે, પોતાનું લાગે. જેને ધરતીકંપ થયો હોય ને આખું જગત કેમ ભયભીત થઈ ગયું હોય અને ભાગતા હોય, તો કે એવી રીતે એ પોતાની અંદરના ભયને સંપૂર્ણપણે ક્ષેત્રજ્ઞ તરીકે જીવે છે. જાણે મારું નથી, આ ભય મારો નથી. એટલે શુદ્ધ વિજ્ઞાન થઈ ગયું. ભગવાન કહે છે આ વિજ્ઞાનમય દ્રષ્ટિ થઈ ગઈ, આ વિજ્ઞાનમય ભક્તિ થઈ ગઈ. તો કે એ વિજ્ઞાનથી વ્યક્તિનો છુટકારો થાય ને થાય જ. અને છુટકારો કરાવવા માટે જ આ ઘટના હતી. જો ઘટનાઓ બને જ નહીં તો વ્યક્તિ છૂટે કેવી રીતે? વ્યક્તિ મોક્ષ કેવી રીતે પામે? સ્વતંત્ર કેમ થાય? આ પરાધીનતામાંથી છૂટે કેમ? સ્વતંત્રતામાંથી છૂટે કેમ? તો ઘટનાઓ બનવી જ જોઈએ. અને બનતી જે ઘટનાઓ છે તો કે એમાં એનું વિજ્ઞાન પ્રગટ થાય, એનું પરાવિજ્ઞાન પ્રગટ થાય. તો કે પરાવિજ્ઞાનથી સાજો થઈ જાય. જેમ વ્યક્તિ દવાખાનામાં જાય અને સાજો થઈને બહાર આવે, તો કે આ વિજ્ઞાન છે એ દવાખાનું છે. તો કે દવાખાનામાં જેમ જેમ એ દાખલ થતો જાય અને બરાબર ટ્રીટમેન્ટ લેતો જાય, ડૉક્ટરની આજ્ઞા બરાબર પાડતો જાય, તો કે એ જ પ્રમાણે તો કે મુક્ત થતો, એ હળવો ફૂલ થતો જાય. એને પોતાને પણ લાગે કે બોજાઓ બધા ઉતરી રહ્યા છે, નવા બંધાતા નથી પણ ઉતરી રહ્યા છે. એ ઘટનાઓ બને તો જ થાય.
એટલે વિચારને તમે ઘટના રૂપે લ્યો અને ઘટના રૂપે લેશો, પછી એમાં સારી કે નઠારી એ જોવાનું નથી. કંઈક ઘટના બની, સારી બની કે નઠારી બની, એમાં જે પડી જાય કે આ સારી અને આ ખરાબ. તો જે વિજ્ઞાનની આંખ છે એમાં સારા અને ખરાબના વેલ્યુએશન્સ નથી, કે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે, એવા વેલ્યુએશન્સ નથી. તો કે એ તો સોશિયલ જસ્ટિસ છે, એ તો સામાજિક ન્યાય છે. એ જે છે તો કે એ સામાજિક ન્યાય છે એ મન વચનને કાયામાંથી આવે છે. પણ જે પેલું જે છે એ તો માત્ર ઘટનાને ઘટના રૂપે જ જુએ છે કે આવી ઘટના બની. આવી જે ઘટના બની તો કે એનાથી અહમને દુઃખ થયું, અહમ ઘવાયો તો કે સારું થયું. અહમ દુઃખને દુઃખ થયું, ઘવાય તો સારું થયું. તો કે હવે એની સારવાર થશે. અહમના ટકા ઘટશે, અહમનો લોડ ઘટશે, એનું વેઇટ ઘટશે, વજન ઘટશે. જેમ શરીરની ચરબી વધી ગઈ હોય છે એ ચરબી બધી ઉતરી જાય, તો એમ અહમની ચરબી ઉતરી જાય, અહમની ચરબી ઘટે તો કંઈ સારું છે. તો જે ઘટના, કેટલીક ઘટના એવી હોય છે ખરાબ હોય છે, પણ ભગવાન એને ખરાબ શું કામ નથી કહેતા? અને આપણે એને ખરાબ કંઈ, ભગવાન ખરાબ એટલા માટે નથી કહેતા કે એ ઘટનાથી જ એ વ્યક્તિ છે એ અલૌકિક થવાની છે, એ અમારી થવાની છે, એ અમારા સંબંધમાં આવવાની છે. જો આ ઘટના ન કહું તો કંઈ સંસારની થઈ જશે, લોકોની થઈ જશે એ વ્યક્તિ, અને એમાં તો દુઃખ જ રહેલું છે. પણ જો ઘટના બનશે અને પાછી ઘટના દુઃખની બનશે તો વધારે ચાન્સ છે એના અહંકારનો, જ્ઞાન વિરોધી જે અહંકાર છે, જ્ઞાન વિરોધી જે મોહ છે, જ્ઞાન વિરોધી જે મમતા છે, કે જે દુઃખના કારણો છે, તો કંઈ ઘટશે. તો હવે તમે જુઓ કે જે આપત્તિ છે, સંકટ છે, તો કે એ પણ આપણા માટે એક સારા કલ્યાણના સમાચાર લઈને આવે. એટલે ભગવાનના માર્ગમાં બધું કલ્યાણમય હોય છે, કે એને સમજાતું નથી એટલે કહે છે કે હું દુઃખી છું, હું દુઃખી છું. હકીકતે આત્મા દુઃખી થઈ શકતો જ નથી. એ દુઃખી છું તો કે એને મનથી પોતાની એની સાથે એકરૂપતા કરી લીધી છે ઘટના સાથે. એટલે હું દુઃખી છું એનું વિશેષણ આપી દીધું કે માત્ર દુઃખ નથી પણ હું દુઃખી છું. બુદ્ધ ભગવાને કીધું કે દુઃખ છે. બુદ્ધ ભગવાનને 4 આર્ય સત્ય શોધી કાઢ્યા, અને જગતમાં જેટલા લોકોએ વાત કરી ન કરતાં જુદી જ રીતે વાત કરી. એને કીધું જેમ બધા કે ભાઈ આનંદ જ છે, આ કે દુઃખ જ છે. આનંદ ક્યાં છે? આનંદ તો છૂપો ભોયડામાં છુપાયેલો છે, સંતાયેલો છે, અંદર ઘૂસેલો છે. પણ જે દેખાય છે તો દુઃખ જ છે, તો કે જીવનમાં દુઃખ જ છે. પણ ભગવાને એમ ન કીધું, બુદ્ધ ભગવાને, કે માણસો દુઃખી છે. એમ ન કીધું દુઃખ છે તો કે દુઃખી તો કે એની ભૂલને કારણે છે. દુઃખમાં એની ભૂલ નથી, પણ જે દુઃખી થઈ જાય છે તો કે એમાં એની ભૂલ છે, કે એને દુઃખી થવાનું નથી. કારણ કે જો દુઃખી થયો તો પેલું વિજ્ઞાન અસ્તિત્વમાં નહીં આવે. વિજ્ઞાન અસ્તિત્વમાં ક્યારે આવશે? નર્યું દુઃખ રહે, નર્યું દુઃખ. તો કે જે નર્યું દુઃખ રહ્યું તો કે હવે વિજ્ઞાનનો પ્રકાશ, સૂર્યપ્રકાશ એના ઉપર પોતાનું કિરણ ફેંકશે. તો કે દુઃખ છે એ ધીમેના તમામ પરમાણુઓ છે એ વિસર્જિત થશે, અને દુઃખ જ એના સુખનું કારણ બની જશે. દુઃખ જ એનું સુખનું કારણ બની જશે. તો કે આ રીતે જે વિચાર છે એને તમે દુઃખ રૂપે લ્યો, ઉપાધિ રૂપે લ્યો, કે વિચાર એ ઉપાધિ છે, અને એ ઉપાધિ મારા ઉપર સવાર થઈ ગઈ છે એ ખોટું છે. મારા ઉપર સવાર ન થઈ જવી. આવે ને આકાશમાં પંખી આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, તો આપણી એની સાથે સંબંધ થતો નથી. સંબંધ તો આપણી સાથે જ છે, આપણા પોતાની સાથે જ છે. તો કે આ રીતે આ વ્યક્તિ અને પોતાની રીતે એ લેવું. અનંતકાળ સુધી આપણી સાથે આવે છે. આપણી સાથે એટલે કોની સાથે? સાચો પ્રશ્ન છે. આપણે એમ કહ્યું કે અનંત કાળથી આપણા શરીર બદલાય છે, આપણા નામ બદલાય છે, આપણા શરીરના જુદા જુદા પ્રદેશો બદલાય છે, જ્ઞાતા દ્રષ્ટા બદલાતો. વ્યક્તિ નર્કમાં જાય તો જ્ઞાતા દ્રષ્ટા તો એ જ હોય, તિર્યંચમાં જાય તો પણ એ જ હોય, દેવમાં જાય તો પણ એ જ હોય, એ જ હોય. તો કે કોની સાથે જાય છે એવો પ્રશ્ન છે. કે જ્ઞાતા દ્રષ્ટા છે, આપણે કહીએ છીએ કે તમારી સાથે જ આવે છે, તો કે તમે કોણ છે, કોની સાથે જાય છે, મારું નામ? તો કે એ જ્ઞાતા દ્રષ્ટા જે જાય છે એ અંદર જે સૂક્ષ્મ અસરો પડેલી છે,
કે જે અસરોને આપણે જ્ઞાતા દ્રષ્ટાંતનો ઉપયોગ કરી અને ધોઈ નાખી નથી, ભૂસી નાખી નથી, સાફ કરી નાખી નથી, લેસન અધૂરું રાખ્યું છે, લેસન પૂરું કર્યું નથી, કરજ ચૂક્યું નથી, દેણું ભેગું કરી રાખ્યું છે, તો કે એના જે પરમાણુઓ છે એ આપણું પોતાનું ખરું લૌકિક વ્યક્તિત્વ છે, આપણું હોવાપણું છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ રીતે. તો જ્ઞાનની દૃષ્ટિએ વ્યક્તિનું ઓથેન્ટિક જે હોવાપણું છે એ એના અંદરના પડેલા જે પરમાણુઓ છે કે જે એને પોતાને દેખાતા જ નથી. એના પોતાનું જે હોવાપણાના જ્ઞાતા તો દેખાતો જ નથી, આત્મા તો દેખાતો જ નથી, પણ જે એનું પોતાનું લૌકિક સ્થૂળ જે પોતાનું હોવાપણું છે એ પણ એ દેખાતું નથી. એને એના વિચારો જ દેખાય છે, એના સંસ્કારો જ દેખાય છે, એની કેળવણી જ દેખાય છે, એની ક્રિયાઓ જ દેખાય છે, બધું સ્થૂળ છે. તો હવે એ કેમ એના હાથમાં આવે? તો જેમ જેમ સત્સંગ કરતી જાય વ્યક્તિ, જેમ જેમ સત્સંગ કરતી જાય તો એમ બધું એની અંદર ઊંડું ઉતરતું જાય અંદર, અને ઉતરતું બધું એને સમજાતું જાય, ખ્યાલમાં આવતું જાય. તો જ્ઞાતા દ્રષ્ટાની સાથે જે જાય છે એ એનું પોતાનું જે સૂક્ષ્મ કલેવર છે, અણુપરમાણુ, એટલે અને એને શાસ્ત્રની ભાષામાં કારણ શરીર કહે છે કે વ્યક્તિ ઘણી વખત વ્યક્તિના સૂક્ષ્મ શરીરને સાધનાથી જોઈ શકે છે, પણ કારણ શરીરને કોઈ સાધના કરીને જોઈ શકતું નથી. કારણ શરીર છે એટલું બધું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે કે એની સાથે વ્યક્તિનો જ્ઞાતા દ્રષ્ટા છે એ જાય છે. અને એક જે એને આપણે અહંકારે કહી શકીએ એમ નથી કે વ્યક્તિનો અહંકાર છે, કારણ કે અહંકાર છે એ વ્યક્તિના શરીર સાથે સંકળાયેલો છે. એટલે જ્યારે એનું શરીર છૂટે છે, ધ્યાન રાખજો, એની સાથે જ એનો અહંકાર છે એ ભસ્મીભૂત થઈ ગયો છે. ભૂલી ચૂકે એમ માનશો નહીં કે વ્યક્તિનો અહંકાર ભેગો જાય છે. જો વ્યક્તિનો અહંકાર ભેગો જાય તો શું થાય? તો કે આ જન્મમાં એ જેમ વર્તન કરતો હતો એમ જ કરે, આ જન્મમાં જેમ વિચારો કરતો હતો એમ જ કરે, જે એની લાઈફસ્ટાઈલ હતી એવી જ એની લાઈફસ્ટાઈલ હતી, પણ અહંકારનો ભસ્મીભૂત થઈ. એટલે માત્ર એના જે પરમાણુ હોય છે અને એ પરમાણુઓમાંથી નવો અહંકાર એના પરમાણુઓના પ્રદેશ પ્રમાણે, એના કલેવર પ્રમાણે, એના માળખા પ્રમાણે અકલ્પિત, કોઈ કદાચ આગલો જન્મ કોઈ વ્યક્તિનો જાણી જાય કે આનો આગલો જન્મ આ હતો, તો એને ખબર પડી જાય કે આગલા જન્મમાં જે એનું વ્યક્તિત્વ હતું એને કોઈ મેળ જ નથી, આ હોઈ જ ન શકે, એમ જ કહી દઈએ કે આ હોઈ જ ન શકે. કારણ કે ખરેખર સાવ નવું જ ફરી જાય છે. કારણ કે કેટલીક વખત તો મનુષ્ય શરીરને બદલે દેવ શરીરમાં પણ જાય તો એનું વ્યક્તિત્વ જુદું થઈ જાય. મનુષ્યથી નીચલી શરીરમાં જાય તો એનું વ્યક્તિત્વ જુદું થાય. જો અહંકાર સાથે જતો હોય તો થાય શું? મનુષ્યના શરીરનો અહંકાર કોઈ પ્રાણી શરીરમાં જાય તો એનું થાય શું? એટલે અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે વ્યક્તિના શરીરની સાથે જ. પણ જે જાય છે એના પરમાણુ જાય છે, અને એ પરમાણુમાંથી એની જરૂરિયાત પ્રમાણેનો અહંકાર ઊભો થઈ જાય છે. પછી ઊભા થયેલા અહંકારથી પછી ફરી પાછું એની 8-10 વર્ષની ઉંમર થઈ જાય પછી એ વિજ્ઞાનમય એની શક્તિ શરૂ થાય છે. ઘણા લોકોને બાળપણમાં કેટલાક બાળકો એવા હોય છે કે નાનપણથી જ એને પોતાનો આગલો જન્મ આ હતો તે હતું, ઘણા લોકો કહે છે, પણ છતાંય એની અંદરનું વિજ્ઞાન હજી 4 વર્ષનો 5 વર્ષનો હોય ત્યાં સુધી પ્રગટી શકતું નથી. પણ જ્યારે 7-8 વર્ષની ઉંમર થઈ જાય પછી એનું અંદરનું જે વિજ્ઞાનમય શરીર છે એ ક્રિયાશીલ થઈ જાય છે, પરાવિજ્ઞાનનું શરીર ક્રિયાશીલ થઈ જાય છે. પછી પોતાના નવા અહંકારને પાછો એ જ્ઞાનથી ઓળખવાનો એ શરૂ કરી શકે છે. એટલે કેટલાક જ્ઞાની પુરુષો આપણે જોઈએ છીએ કે 20 વર્ષની ઉંમરે આણે તો ઘણું કાઠું કાઢી નાખ્યું, મને તો 20 વર્ષ જ છે, પણ 20 વર્ષમાં આણે કાઠું ઘણું કાઢી નાખ્યું જે બીજા 80 વર્ષમાં પણ કાઢી શકતા નથી. તો કે આમાં શું થયું? તો કે આની અંદર એ વ્યક્તિનો જ્યારે આગલા વખતનો અહંકાર તો ગયો જ, પણ જે નવું જે કારણ શરીર બન્યું તો કે એ નવા કારણ શરીરના જે બધી અસરો હતી એ બધી અલૌકિક જ હતી. બહુ જ લૌકિક તો નહીં જેવી જ હતી, પણ અલૌકિક જ. અને એમાંથી જે એનો અહંકાર બન્યો અને જ્યાં 8-10 વર્ષનો થયા ત્યાં તો એની જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોતો થઈ ગયો, જાણતો થઈ ગયો. તો 2, 5, 7, 8 વર્ષમાં તો એને ઘણું બધું ચોખ્ખું કરી નાખ્યું, સાફ કરી નાખ્યું, મેદાન આખું ક્લિયર કરી નાખ્યું. તો એ એના સૂક્ષ્મ કારણ શરીરના જે પરમાણુઓ છે એ એની સાથે છે. અને એ કારણ શરીરના જે પરમાણુઓ છે જ્યારે બધા જ ચોખ્ખા થઈ જાય તો શરીર રહી શકતું નથી. શરીર રહેવાનું, જેમ છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે, વન ડે એક ટીમે 300 રન કર્યા, બીજી ટીમ 301 રન કરી નાખે, પછી કાંઈ મેચમાં રસ ન રહ્યો, કારણ 301 થઈ ગયા, પછી કાંઈ બેઠા કંઈ જોયા ન કરે કે હાલો ઉઠો, મેચ પૂરો થઈ ગયો.
તો જ્યારે વ્યક્તિની અંદરના જે બધા જે પરમાણુઓ છે એ જ્યારે ચોખ્ખા થઈ જાય છે એટલે મેચ પૂરો થઈ ગયો. પછી વ્યક્તિ ધારે તોય કોઈ પણ શરીરમાં આવી ન શકે, ઈચ્છે તોય ના આવી શકે, દેવ શરીરમાં ના આવી શકે, બીજા કોઈ શરીરમાં ના આવી શકે. કારણ કે પરમાણુથી જ શરીરનો પિંડ બંધાય છે. શરીરનો જે પિંડ બંધાય છે, જેમ આપણે લોટ બાંધીએ છીએ, એમાં પાણી નાખીએ છીએ, મોણ નાખીએ છીએ, તો એને કારણે બંધાય છે. તો કે આ શરીરનો જે પિંડ બંધાય છે તો કે એના થકી બંધાય છે, એ પરમાણુ થકી બંધાય છે. તો તમારે માટે આમાં ક્લુ છે કે આપણે એવા પરમાણુઓને જ વિલ કરતા જાઉં, છોડતા જાઉં, આપણી અંદર મૂકતા જાઉં, જેથી કરીને વધુ ને વધુ જ્ઞાતા દ્રષ્ટા છે એ પાવરવાળો થાય, પ્રકાશવાળો થાય. કે રોજે રોજની ક્રિયામાં કે મારો આ જે અહંકાર છે તો અહીં જ જતો રહેવાનો છે, કંઈ ભેગો આવવાનો નથી, પણ પરમાણુ તો ભેગા જ આવવાના છે. અહંકાર જતો રહેવાનો છે. અહંકાર તો જીવનમાં કોઈને જોરદારનો આઘાત લાગે ને તોય પડી જાય છે. તમે જોજો, એવો ભયંકર આઘાત લાગે તો ભયંકર અહંકારી માણસ હોય તળિયે જઈને ઊભો રહી જાય છે. કહો આટલો બધો આનો અહંકાર તૂટી ગયો, ક્યાંય ગયો? શરીર હોવા છતાં તો કે અહંકારને તો સંજોગો હેઠો પાડી દે છે, પણ પેલા પરમાણુઓને કંઈ સંજોગો હેઠા પાડતા નથી. એમાં તો કામ કરવું પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. અહંકારને પાડવામાં કંઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તો ઘણા લોકો આજે આર્થિકના દ્રષ્ટિએ ઘણા બધા લોકો કરોડપતિ, અબજપતિ હોય છે અને રોડ ઉપર આવી જાય છે. આજે ઠેર ઠેર મોટા મોટા મહાનગરમાં ઠેર ઠેર કે ભાઈ આટલો મોટો માણસ હતો ને રોડ ઉપર આવી ગયો અને કાંઈ ન રહ્યું, અને અહંકાર બિલકુલ એને તળિયે આવીને ઉભો રહી જાય, ખતમ થઈ ગયો. પણ પેલા અંદરના પરમાણુ તો એ ના રહીએ તો કે અહંકાર તો શરીરમાં પણ ખતમ થઈ જાય છે. તો ચિંતા શેની કરવાની છે પરમાણુ? તો કે છે એ પરમાણુને પહોંચી કેમ વળાય? તો કે જેટલો અહંકાર ક્ષીણ થાય અને ક્ષીણ થતાં અહંકારને જ્ઞાતા દ્રષ્ટા જુએ. લૌકિક સંસારી માણસનો જે અહંકાર તૂટી જાય છે એને કોઈ જ્ઞાનનો ફાયદો નથી, કારણ કે એને જ્ઞાન જેવી કોઈ વસ્તુ જ નથી. માત્ર એનો અહંકાર વ્યવહારિક દ્રષ્ટિએ તૂટી ગયો, બસ એટલું જ, કે હવે એ વ્યવહારિક દ્રષ્ટિએ અહંકાર કરતો નથી. લૌકિક દ્રષ્ટિ પણ એની અંદર તો બધું પડેલું જ છે, પણ જ્ઞાનીની પાસે જ્ઞાન માર્ગની અંદર જે અહંકાર પડેલો છે એ અહંકારને વ્યક્તિ જ્યારે જ્ઞાન દ્રષ્ટિથી એના ઉપર પોતાનું કિરણ ફેંકે છે એટલે અહંકારનું મોઢું બદલાઈ જાય છે. અને એ અહંકાર પોતાની અંદરના જે છુપા જે આપણે જોઈ શકતા નથી એ પરમાણુઓ છે એના સીધા કોન્ટેક્ટમાં આવે છે, આત્મા નથી આવતો. એ અહંકાર એના સંપર્કમાં આવે છે, સંબંધમાં આવે છે અને સંવાદમાં આવે છે. પહેલાં સંપર્કમાં આવે છે, પછી સંબંધમાં આવે છે અને પછી સંવાદમાં આવે છે. એટલે અંદરો અંદર એ લોકોનો ડાયલોગ થાય છે, સંવાદ થાય છે. અને એ સંવાદને પેલો જાણે છે કે આ લોકો વાતો કરી રહ્યા છે. પેલો જે બેઠો છે દૂર દૂર બેઠો કે આ લોકોનું અંદર નાટક ચાલી રહ્યું છે, કે અહંકાર પોતાની અંદરની સૃષ્ટિમાં અંદર દાખલ થઈ ગયો, અને દાખલ થયા પછી હવે એ પોતે બધું જ સમજી રહ્યો છે. એટલે અહંકાર સમ્યક થયો કહેવાય. એને શાસ્ત્રની ભાષામાં કે આનો અહંકાર સમ્યક થઈ ગયો. સમ્યક થઈ ગયો એટલે શું? કે આડો હલતો હતો, વાતે વાતે આડો, વાતે વાતે આડો. તો કે હવે વાતે વાતે સીધો થઈ ગયો. કોઈ પણ વાત હોય તો કે એનું સીધાપણું, કોઈ પણ વાત હોય તો કે એનું સીધાપણું, સ્ટ્રેટ ફોરવર્ડનેસ. એ કેમ થયું? તો કે જેમ જેમ પ્રસંગો ઊભા થતા ગયા, ઘટનાઓ ઊભી થતી ગઈ, તો કે તેમ તેમ અહંકાર પોતે એની જે પીડા, એનું કષ્ટ, તો કે એને કારણે અંતર્મુખ થતો ગયો. જેમ જેમ અહંકાર અંતર્મુખ થતો ગયો તેને પરમાણુ જેમ અરીસામાં મોઢું દેખાય એમ અહંકારને પોતાનું મોઢું દેખાય. હું તો આવો છું, મારું સ્વરૂપ આવું છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા પાછો દૂરથી જાણે છે, એટલે એની ભક્તિ વિજ્ઞાનમય થાય. જો જ્ઞાતા દ્રષ્ટા જાણનારો ન હોય તો કશું થઈ શકતું નથી, કશું બની શકતું નથી. એટલે ઘણા લૌકિક માણસોનો અહંકાર કેટલાકનો પહેલેથી હોતોય નથી, એમ હોય છે. કેટલીક જ્ઞાતિઓ એવી હોય, જેમ કે પારસી કોમ છે, તો પારસી લોકોના માણસો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, કોઈક અપવાદરૂપ કોઈક એવા બગડેલા હોય, એમાં ઉપદ્રવ ન હોય, તોફાન ન હોય, કજિયા ન હોય, કંકાસ ન હોય, અપવાદ તો બધે જ હોય. વ્યવહાર એનો ચોખ્ખો હોય, સારી રીતભાત હોય, પાડોશી પાડોશમાં ક્યાંય તકરાર નહીં, ઝઘડા નહીં, કશું ન હોય. તો એને અહંકારની એને પોતાની પ્રાકૃતિક દશા છે. જેમ પશુ પંક્ષીની નાદાન અવસ્થા છે, જેમ બાળકની નાદાન અવસ્થા છે, એમ એના અહંકારની પ્રાકૃતિક દશા છે.
પણ એને જ્ઞાન નથી મળ્યું તો કે અનંત ફેરાઓ ચાલુ જ રહેવાના છે. અને ક્યારેક એ પાછું બગડશે પણ ખરા. પરમાણુ અનંત ફેરામાં બગડતું અટકે છે ક્યારે કે એક વખત જો એની અંદર આ જે ચેતન તત્વ જે છે એ પ્રગટ થઈ જાય, પછી એક ચિંગારી રૂપે સહેજ એક વખત જો એ પ્રગટ થઈ જાય તો કે હવે આખી વસ્તુ મોતી વિંધાઈ ગયું, હવે એ પથ્થર નથી, તો કે હવે એ વિંધાયેલું મોતી છે, તો કે હવે એ કોઈ કાળે લાંબા સમય સુધી અનંત કાળમાં એ ભટકી નહીં શકે. કારણ કે એની અંદર એના જે પરમાણુઓને લીડ કરનાર, એને નેતૃત્વ આપનાર, એને પ્રકાશ આપનાર સૂર્ય, એ પરમાણુઓને અત્યાર સુધી અંધારી કોટડીમાં હતા બધા પરમાણુઓ, તો હવે એને પ્રકાશ મળી ગયો, હવે એને શક્તિ મળી. તો એનો મતલબ એવો થયો કે 1000 કામ છોડીને પણ કઈ રીતે મારું જ્ઞાનનું પાસું જે છે એ ઉજાગર થાય, એ સજાગ થાય. તો કે એની ચિંતા, ફિકર, સમાજની ચિંતા નહીં, પ્રશ્નોની ચિંતા નહીં, તો કે એ ચિંતામાં આ જ્ઞાન ખવાઈ જાય છે. અને આના ઉપર જે નજર રાખે તો કે એનો વ્યવહાર સચવાઈ જાય છે, એનો વ્યવહાર સંભાળાઈ જાય છે. આની જે જ્ઞાન દ્રષ્ટિની જે ફિકર કરે તો કે એનો વ્યવહાર એકંદરે જે વિચાર કરીને જે કરે એના કરતાં જે જ્ઞાન દ્રષ્ટિમાં જાય તો કે એનો વ્યવહાર પ્રમાણમાં ઠીક થઈ જાય. લોકો ઊંધું કરે છે કે અમે નવરાજ ક્યાં થાય છે? નવરાજ થાય તો ભગવાનનું નામ લઈને, નવરાજ થાય તો સત્સંગ કરીએ ને, અમને સમય જ ક્યાં મળે છે? વી હેવ નો ટાઈમ. એટલે પ્રશ્ન છે કે એને માટે જ સમય હોવો જોઈએ, અને એને માટે સમય હોવો જોઈએ એટલે જ્યાં હોઈએ ત્યાં આપણે એ જ કામ કરતાં દેખાતા હોવા જોઈએ. હું ડૉક્ટરની ક્લિનિકમાં છું, ખેતરમાં છું, કારખાનામાં છું, રસોડામાં છું, આશ્રમમાં છું, ઓફિસમાં છું, જ્યાં હોઉં ત્યાં મારું પોતાનું અંદરનું આ જ નેટવર્ક હોવું જોઈએ. આ જ કામ ચાલી રહ્યું છે, આ જ કામ થઈ રહ્યું છે. પછી બીજી સ્થૂળ ક્રિયા થયા કરે ને બહુ સારી થાય, એવી સારી થાય કે એમાં વિક્ષેપ ઓછા આવે, આવરણો ઓછા આવે, સંઘર્ષ ઓછા આવે, ઓછા એવા કારણો હોય તો જ આવે. અને કદાચ આવે તોય અંદરનું જ્ઞાનનો ઉજાગર થયેલું જે પ્રકાશનું કારણ છે તો કે એને કારણે એ બધું ક્ષીણ થઈ જાય, એ પ્રકાશ એને ક્ષીણ કરી નાખે. તો જ્ઞાનનો પ્રકાશ કેમ મળે અને મારી બુદ્ધિનો પ્રકાશ જ્ઞાનમય કેમ થાય તો કે એની જ ખેવના, એની જ ચિંતા, તો કે એનાથી વ્યક્તિના આધિ, વ્યાધિ અને ઉપાધિ એમાં સમાય, હાથીના પગલામાં સમાઈ જાય છે. એની વ્યવહારિક સમસ્યાઓ એમાં આવી જાય છે, એની કૌટુંબિક સમસ્યાઓ એમાં આવી જાય છે, એની માનસિક સમસ્યાઓ એમાં આવી જાય છે, એના વિચારોની સમસ્યા એમાં આવી જાય છે. અને આ માણસ એમ કહે છે કે મને વિચારો દુઃખ આપે છે, અને એક જ્ઞાની એમ કહે છે કર વિચાર તો પામ. તો કે જે વિચાર કર તો કે તું તાત્વિક વિચાર કર તો તું પામી જઈશ, પણ તાત્વિક વિચાર નહીં કર તો કે આ વિચારો તારો પર ચડી જ બેસવાના છે. જો તાત્વિક વિચાર નહીં કર તો, પણ જો તાત્વિક વિચારમાં પડીશ તો કે આ વિચારો તો આઘા જ રહેવાના છે, દૂર જ રહેવાના છે, કે આમાં ભાવ બોલાતો નથી, આપણાથી જવાશે નહીં. તો જે જાય છે એ કારણ શરીર જાય છે, એમાં સંતોષ થાય છે કે કંઈ અધૂરું રહે છે? હવે એ કહે છે જે કારણ શરીર એ જ હું થઈ ગયું એમ કહે છે. એટલે સામાન્ય રીતે જ્યાં સુધી વ્યક્તિની અંદર પોતાનો પુરુષાર્થ કરીને પોતાનો સ્વભાવ જ્યાં સુધી પ્રગટ્યો નથી ત્યાં સુધી કારણ શરીર એ જ પોતે છે, એ જ પોતાનું અવસ્થા, એની પોતાની જે પ્રકૃતિ છે એ જ પોતે છે. હવે હું જે છું, હું જે શબ્દ જે વપરાય છે એ કદાચ કારણ શરીરમાં જે વપરાય છે તો એ જ હું પછી જ્યારે જ્ઞાન થશે એટલે અહમ બ્રહ્માસ્મિ થઈ જશે કે હું બ્રહ્મ છું. હું એનો એરિયે છે, અંદરનો હું છે એને. એટલા માટે બુદ્ધ ભગવાને આ પઝલ ઊભું હજારો વર્ષથી થયા જ કરે છે. એટલે બુદ્ધ ભગવાન એનું નિરાકરણ કર્યું છે કે તમે જ્યારે આ હુંને કારણ શરીરમાંથી જ્યારે તમે એને બ્રહ્મ શરીરમાં લઈ જાઓ છો એ હુંને, તો એ હું શાશ્વત છે? આવો બુદ્ધ પ્રશ્ન કરે છે. એ હું શાશ્વત છે? તમે તમે તમારા મનની અંદર એવી ગણતરી છે કે આ કાયમ રહેવાનો છે? તો કે બધું જ નશ્વર છે, બધું જ પલટાઈ રહ્યું છે, બદલાઈ રહ્યું છે, તમારો હું પણ બદલાઈ રહ્યું છે. તો પછી અહમ બ્રહ્માસ્મિ કહેવાની જરૂર શું છે? તો પછી આ કારણ શરીર છે એને હું કહેવાની શું જરૂર છે?
છે જો હૈ સો હૈ, ઇટ ઇઝ. જે છે તે છે, જે છે તે છે, એમાં હું જેવું ક્યાં રહ્યું પછી. એટલે ઘણી વખત સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શબ્દ પ્રયોગો આપણે પ્યોર વિજ્ઞાનમાં ન હોવાને કારણે વપરાતા હોય છે, પણ પાછી એ શબ્દ ઉડી જાય છે, પછી કંઈ રહેતા નથી. કે ભાઈ કાંઈ પછી એ હું નથી રહેતું, કારણ શરીરનું હું નથી રહેતું, બ્રહ્મ શરીરની પણ હું નથી રહેતું, એ જે છે. એટલે પછી બુદ્ધ ભગવાન તો કે તો સૂર્ય છે કયો જોઈએ, એટલે બુદ્ધ ભગવાન કે પરમ શૂન્ય રહેશે. એને બ્રહ્મ શબ્દ ન વાપર્યો, કારણ કે જો બ્રહ્મ શબ્દ વાપરે તો પાછો હું આવે. એ તો મને અનુભવ થાય છે, એ આનંદનો સચ્ચિદાનંદનો અનુભવ તો મને થાય છે, તો કે પાછો આવે તો કે પરમ શૂન્ય રહે છે. તો હવે તમે શું કરશો? આખી એની પરિભાષા બદલાવી નાખી. બ્રહ્મ થઈ જાય, બ્રહ્માત્મા બ્રહ્મ થઈ જ્ઞાતા અને દ્રષ્ટા હોય છે ત્યારે રાગ દ્વેષની હાજરી નથી હોતી. હા, જ્ઞાતા દ્રષ્ટા હોય છે ત્યારે રાગ દ્વેષની હાજરી હોતી નથી. તો પરાબુદ્ધિનો જન્મ, જ્ઞાતા દ્રષ્ટા આવે એની સાથે જ પરાબુદ્ધિ આવે. બાળકનો જન્મ થાય એની સાથે જ વ્યક્તિ પિતા બની જાય. તમારે ઘેર બાળકનો જન્મ થયો પછી કાંઈ તમે પિતા 5 દી પછી ન થયા, જે દિવસે એનો જન્મ થયો એની સાથે જ તમે પિતા થઈ ગયા, એ પુત્ર થઈ ગયો, તમે પિતા થઈ ગયા. તો કે જે જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાતા દ્રષ્ટા છે એની સાથે જ પરાબુદ્ધિ શરૂ થઈ ગઈ. કારણ કે જ્ઞાતા દ્રષ્ટાની જે ઉર્જા છે તો એ ઉર્જા પોતે જ બુદ્ધિ થઈ ગઈ, અને એ ઉર્જા આપણું આ જે મગજ છે તો એના કનેક્શનમાં આવી ગઈ, એના સંબંધમાં આવી ગઈ. મગજ તો આ જ રહીએ છે, પરાબુદ્ધિ બુદ્ધિ તો આ જ રહીએ છે, કંઈ નવી બુદ્ધિ ઉતરતી નથી. તો એનું જે અંદરનું જે કિરણ છે તો કે એની સાથે સંકળાઈ ગયું તરત જ જ્ઞાતા દ્રષ્ટા થતા જ એ પરાબુદ્ધિ. તો જ્ઞાતા દ્રષ્ટાના જન્મની સાથે જ પરાબુદ્ધિનો પણ શ્રી ગણેશ થાય છે. જો જ્ઞાતા દ્રષ્ટા નથી તો પરાબુદ્ધિ નથી. જો રાગ દ્વેષ છે તો વ્યક્તિની સ્થૂળ બુદ્ધિ છે, સ્થૂળ અહંકાર છે, સ્થૂળ મન છે. જો રાગ દ્વેષનો અભાવ છે, વિતરાગતા છે તો પરાબુદ્ધિ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. પ્રશ્ન એમ કે છે, ક્લોનિંગ દ્વારા પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે વૈજ્ઞાનિક ઢબે જન્મ અપાતા જીવોને શું આત્મા હોઈ શકે? આજે તો કૃત્રિમ રીતે વિજ્ઞાનની લેબોરેટરીની અંદર ઘણા બધા ક્લોનિંગ કરીને પણ એકમાંથી ઘણા બધા જીવો બનાવવામાં આવે છે. તો સામાન્ય રીતે જો જીવો બનતા જ હોય તો જેવી રીતે મનુષ્યના શરીર છે એ પણ એક લેબોરેટરી છે, અને લેબોરેટરીની અંદર જેમ બાળક તૈયાર થાય છે અને આપણે એને સ્વીકાર કરીએ છીએ તો કે જેમ આ શરીરની લેબોરેટરી છે એમ પહેલી લેબોરેટરી છે, અને આ શરીરમાં જેમ આત્મા દાખલ થાય છે એમ ત્યાં આત્મા દાખલ થાય છે. આત્માને તો બધું સરખું જ રહીએ છે, એમાં કંઈ ફેર પડતો નથી. કે મનુષ્યના શરીરની લેબોરેટરી કે પહેલી લેબોરેટરી, તો કે આત્મા તો વ્યાપક, જેમ આપણે કંઈ એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે શરીરમાં આત્મા નથી પણ આત્મામાં શરીર છે. જેમ નદીમાં માછલા છે તો કે એવી રીતે આત્મામાં શરીર છે. તો કે આત્મા માટે ક્યાંય જવું આવવું હોતું જ નથી, તો કે આત્મા ત્યાં ત્યાં વ્યાપી જાય છે. આત્મા એમાં ને એમાં ત્યાં પ્રસરી જાય છે, ફેલાઈ જાય, એટલે જુદું નથી. એટલે ક્લોનિંગ દ્વારા થતું હોય કે આ શરીર દ્વારા થતો હોય, આત્મા છે એ તો શાશ્વત જ છે. જો આત્મા ન હોય તો કોઈ દિવસ જીવન બની શકે નહીં. આજે કમ્પ્યુટરથી ઘણું બધું થાય છે પણ એ મશીન છે બધા, એમાં કમ્પ્યુટરમાં કંઈ આત્મા આવતો નથી. પણ જ્યારે વ્યક્તિની અંદર જીવન બને છે કે જેમાં સુખ દુઃખની લાગણી થાય છે, તો કે આત્મા હોય તો જ સુખની લાગણી થાય અને કાં દુઃખની લાગણી થાય. આત્મા વગર સુખ દુઃખની લાગણી થાય જ નહીં. આ ખુરશીને સુખ દુઃખની લાગણી ન થાય
કારણ કે એમાં આત્મા નથી. કમ્પ્યુટરને સુખ દુઃખની લાગણી ન થાય કારણ કે એમાં જીવન નથી, આત્મા નથી. તો જ્યારે વ્યક્તિને આત્મા આવે તો જ એને હું સુખી છું કે હું દુઃખી છું એવી એને સંવેદના થાય. આત્મા વગર ના થાય, આત્મા ને થાય છે. સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યા બાદ કોઈ ક્રિયા સ્થૂળ કાર્ય કરવાની જરૂર ખરી? આમાં શરણાગતિની સમજણ કાચી છે. વ્યક્તિ એમ કહે છે કોઈ વ્યક્તિએ સંપૂર્ણપણે શરણાગતિ કરી હોય પછી એને સ્થૂળ ક્રિયા કરવાની જરૂર ખરી? આપણે એમ કહીએ છીએ શરણાગતિ એટલે શું? વોટ ઇઝ શરણાગતિ? ગીતામાં ભગવાનને શરણે અર્જુન આવ્યો હતો એટલે અર્જુનને શું થયું? અર્જુને શરણાગતિ કરી એટલે શું કર્યું? તો કે અર્જુનને પોતાની જે બુદ્ધિ છે, પોતાનો જે અહમ છે, એમ જેમ કોઈ વ્યક્તિ પોતાના ઘરની કિંમતી વસ્તુ કોઈકને આપી દે એમ પોતાની બુદ્ધિ છોડી દેવી, પોતાનો અહંકાર છોડી દેવો, એનું નામ શરણાગતિ કહેવાય. કારણ કે બુદ્ધિ અને અહંકારની માલિકી એ જ જીવનું સર્વસ્વ છે. જીવનું સર્વસ્વ શું? તો કે એનો અહંકાર ને એની બુદ્ધિ. હવે જે જીવ પોતે પોતાનો અહંકાર છે નાશ નથી પામ્યો, બુદ્ધિ છે નાશ નથી પામી, પણ હું સ્વતંત્ર રીતે મારા માટે હું એનો મારા અહંકારનો ઉપયોગ કરીશ નહીં. એ શક્તિ જે કરાવડાવશે એ જ કરીશ. તો કે આ કહેવાય કે આ શરણાગત છે. આ માણસ છે એ બુદ્ધિગત નથી, વિચારગત નથી, પણ શરણાગત છે કે એ પોતાના અહંકારનો ઉપયોગ પોતા માટે નથી કરતો, પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતા માટે નથી કરતો, પણ એ જેમ કરાવશે એમ કરશે. તો કે એ શરણાગત. હવે આવા શરણાગતને કહે છે કે જે ક્રિયા કે સ્થૂળ કે કોઈ સ્થૂળ કાર્ય કરાવે તો કરવું પડે. કુદરતની શક્તિ તમારી પાસે સ્થૂળ ક્રિયા કરાવે તો શરણાગત થયેલો હોય એને કરવું પણ પડે. ક્રિયા છે એ શરીરની છે, ક્રિયા છે કંઈ જ્ઞાનની નથી, શરીરની છે. તો શરણાગત થયેલા હોય એને પણ જો ક્રિયાનો આદેશ હોય તો કરવો પડે, અને આદેશ છૂટી જાય ખબર પડી જાય કે આદેશ છૂટી ગયો છે. રામકૃષ્ણ પરમહંસ છે, અમારે એક જ્ઞાની પુરુષ સાથે સંબંધ હતો, પરિચય હતો 20 વર્ષ સુધી જુનાગઢમાં. તો એ કાયમ માટે પૂજા પાઠ ને જાત જાતના કીર્તન ને બધું કર્યા કરતા હતા. તો એને અંદરથી આદેશ થયો, વાણી થઈ કે ભાઈ હવે આ બધું, હવે આ ક્રિયા છે એ નુકસાન કરે છે, હવે આ ક્રિયાથી કોઈ આત્માનો પુરુષાર્થ નથી થતો, પણ પુરુષાર્થને અંદર અંતરાય પડે છે, વિઘ્ન થાય છે. તો કે હવે તો માત્ર સહજ જીવન છે, સહજાવસ્થા છે, તો કે એનાથી જ કામ થાય છે. હવે કંઈ અસહજ થઈને કંઈ ક્રિયા કરવાની જરૂર નથી. પણ એને એમ થયું કે ના ના આ તો ચાલુ રાખી. એટલે બંધ છબી હતી, ચારે તરફથી પેક હતી, બધી તરફથી પાછળથી, એની અંદરથી વીછી નીકળો. ક્રિયા બંધ કરસ કે નથી કરતો? તારા પૂજાપાઠની મને હાથ પગની, તારા પૂજાપાઠની મને જરૂર નથી, તું કોના માટે કરસ? તો કે તારી અંદર તો હું બિરાજું છું. તો સ્થૂળ ક્રિયાનો બંધ કરવાનો એને આદેશ થયો. તો એ જે પ્રમાણે આદેશ થાય, કંઈક કરવાનો પણ આદેશ મળે કે જા ફલાણી જગ્યાએ તારે કામ કરવાનું છે. ગરુડેશ્વરમાં ને ત્યાં હતા રંગઅવધૂતના શિષ્ય ગાંડા મહારાજ, તેને આદેશ થયો રંગઅવધૂતનો કે જાઓ આ ગાંડા મહારાજને મળો, ગાંડા મહારાજ પાસે ફલાણી વસ્તુ છે એ સમજી લ્યો, જાણી લ્યો. એના અંદર આજ્ઞા થઈ, તેને આદેશ થયો તો ત્યાં ગયા. તો કે આ તમારે માટે આ ગુરુ લીલામૃતની સર્જન કરવાનું તમારે છે. તો ગુરુ લીલામૃતનું જે સર્જન થયું એવી રીતે થયું છે. રંગઅવધૂતનું, ગુરુ દત્તાત્રેયનું જે ગુરુ લીલામૃત છે, તો કે ગુરુ લીલામૃત માટે ગાંડા મહારાજ પાસે એવી શૈલી નહોતી કે એવું કંઈ લખવા જેવું નહોતું કે એવું કશું હતું નહીં. તો કે હવે એ પહેલાંને કહો કે એ બધું તૈયાર કરે, એનાથી થશે, એ તમારાથી નહીં થયા, આ કંઈ તમારા શરીરની કેપેસિટી નથી. તો ત્યાં પહોંચ્યા, ગુરુ લીલામૃત બધું કર્યું, એ પોતે શરણાગત હતા. તો આદેશ થાય તો ક્રિયા કરવી પડે. જ્ઞાન પ્રજ્ઞા એટલે શું? જ્ઞાન થયા પછી સ્થૂળ કે સૂક્ષ્મ રીતે લેવાતું હરિનામ કે સ્મરણ આત્મકલ્યાણ માટે ઉપયોગી છે. જ્ઞાન અને પ્રજ્ઞા એટલે શું? જેને આપણે
અધ્યાત્મ દ્રષ્ટિએ જ્ઞાન કહીએ છીએ એ પણ જ્ઞાન કહેવાય છે, વિજ્ઞાનનું પણ જ્ઞાન કહેવાય છે. આ આખી સભ્યતામાં સૃષ્ટિમાં પણ જ્ઞાન છે, પણ એ જ્ઞાન કેવું છે? બુદ્ધિનું જ્ઞાન છે, વિચારનું જ્ઞાન છે. વૈજ્ઞાનિકો પાસે જ્ઞાન છે, ડૉક્ટરો પાસે છે, એન્જિનિયરો પાસે છે, ઉદ્યોગપતિઓ પાસે છે. દરેક ક્ષેત્રનું જે જ્ઞાન છે, તો કે એ જ્ઞાનથી આ સંસાર ચાલે છે. આત્માના જ્ઞાનથી સંસાર ચાલતો નથી, માટે એને જ્ઞાન કીધું છે. એ પણ જ્ઞાન છે, પણ એ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન વ્યક્તિના અજ્ઞાનને મટાડી શકતું નથી, પણ વ્યક્તિના અજ્ઞાનની વૃદ્ધિ કરે છે. એ જ્ઞાન એવું છે. એ જ્ઞાન શરીરને ઉપયોગી છે, સંબંધને ઉપયોગી છે, પણ અનંતના ફેરામાંથી નીકળવા માટે એ જ્ઞાન કામનું નથી, નકામું છે, ઉપયોગી નથી. તો એ જ્ઞાન તો છે જ. મેડિકલ એલોપેથીનું જ્ઞાન, હોમિયોપેથીનું જ્ઞાન, નિસર્ગોપચારનું જ્ઞાન, તો કે આ બધા જે જ્ઞાન છે એ બુદ્ધિનું જ્ઞાન છે. એટલે એને કીધું પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે જે ડાયરેક્ટ ભગવાનની શક્તિમાંથી સીધું પ્રગટતું હોય એવું નથી, પણ વ્યક્તિની અનેક પ્રકારની માનસિક અહમની, બુદ્ધિની, એના પરમાણુઓના જે લિમિટેશન્સ છે, એની જે મર્યાદા છે, એની અંદર જે અંધારું છે, એ અંધારામાંથી જ્ઞાન પ્રગટ થાય છે. આઈન્સ્ટાઈનનું જ્ઞાન પણ અંધારાનું જ્ઞાન કહેવાય, કે અંધારામાંથી પ્રગટ થયેલું છે. રિલેટિવ જ્ઞાન કહેવાય, સાપેક્ષ જ્ઞાન કહેવાય, એ રિયલ જ્ઞાન ન કહેવાય, પણ એ જ્ઞાનની ઉપયોગિતા છે. તો કે એ જ્ઞાન જે છે, એ જ્ઞાન છે એમાં થોડુંક એ જ્ઞાન છે એ આ જ્ઞાનમાં આવવા માટે થોડું ઉપયોગી છે. કારણ કે આ જ્ઞાનમાં તમે બેઠા છો, હજુ તમારામાં બુદ્ધિ ન હોય તો તમને આ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? પણ તમારી પાસે એ જ્ઞાનની બુદ્ધિ છે તો તમારી પાસે બારણું છે, દરવાજો છે. તો કે એ બુદ્ધિના જ્ઞાનના દરવાજામાંથી આ જ્ઞાન આવે છે. જો એ બુદ્ધિનો દરવાજો ન હોય, પશુઓ પાસે નથી, એ બુદ્ધિનો દરવાજો નથી, તો પશુઓમાં આ જ્ઞાન આવતું નથી, પણ મનુષ્યોમાં આવે છે. કારણ કે મનુષ્ય પાસે બુદ્ધિના જ્ઞાનનો દરવાજો છે. હવે એને આપણે શબ્દ વાપરીએ છીએ દરવાજો, આપણે એને કમરો નથી કહેતા, રૂમ નથી કહેતા. લોકોએ પોતાની બુદ્ધિને દરવાજા જેવી નથી રાખી, પણ પોતાની બુદ્ધિને મોટું ભવન બનાવી નાખ્યું છે. બુદ્ધિવાદી થઈ ગયા છે બધા. તો કે એને કારણે અજ્ઞાનના દુઃખ વધી ગયા છે. ડાયો માણસ છે એ આ જ્ઞાનનો ઉપયોગ રિયલ જ્ઞાનમાં જવા માટે કરે, સાચા જ્ઞાનમાં જવા માટે કરે. તો આપ એનો ઉપયોગ કરી રહ્યા છે કે તમારી પાસે બુદ્ધિનું જ્ઞાન છે, તો કે બુદ્ધિના જ્ઞાનનો ઉપયોગ તમે એનું અજ્ઞાન વધારવામાં નથી કરતા, પણ એ બુદ્ધિનો જ્ઞાનનો ઉપયોગ સાચું અને શાશ્વત ને અનંત જ્ઞાન છે એને મેળવવા માટેનું સાધન આ બુદ્ધિ છે. આ બુદ્ધિ છે. તો કે આ બુદ્ધિની હાજરીની જરૂર છે. આપણે બીજું કંઈ બહુ ક્રિયા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી કોલેજમાં ભણવા જાય તો માત્ર બુદ્ધિની હાજરી ન ચાલે. તો કે એને પોતાની બુદ્ધિ ચલાવવી પડે, પોતાની બુદ્ધિ દોડાવવી પડે, અને જેટલી બુદ્ધિ ચલાવે, દોડાવે એટલો જ વિદ્યાર્થી ત્યાં સફળ થાય. આ જ્ઞાનમાં ઊંધું છે કે અહીં વ્યક્તિએ પોતાની બુદ્ધિ હાજર રાખવાની છે, બુદ્ધિને મૈત્રીમય રાખવાની છે, સંવાદી રાખવાની છે, વિનયવાળી રાખવાની છે, વિવેકવાળી રાખવાની છે. જ્યાંથી જ્ઞાન આવતું હોય એના પ્રત્યે આમ થોડીક ગરજ રાખવાની છે. અને એમ જ્યારે રાખે છે ત્યારે બારણામાંથી જેમ કોઈ વ્યક્તિ પસાર થઈ જાય, તો કે એમાંથી જ્ઞાનનું કિરણ પસાર થઈ જાય. તો કે એની બુદ્ધિને પોતાની સમ્યક કરી, પોતાની બુદ્ધિને સવડી કરી. જેમ વરસાદ વરસતો હોય તો ઊંધું પાત્ર હોય તો પાણી બધું ઢળી જાય, પણ પાત્ર સવડું હોય તો પાણી ભરાઈ જાય. તો કે આ જ્ઞાન છે એ બુદ્ધિમાં ઝીલાતું નથી, પણ બુદ્ધિના માધ્યમથી લસરે છે, બુદ્ધિના માધ્યમથી ચાલે છે, આવે છે. તો તમારે બુદ્ધિની સજાગતા જરૂરી છે, બુદ્ધિની જાગૃતિ જરૂરી છે. ઊંઘી ગયા હોય કોઈ તો એને પાડોશીએ જગાડી દેવા કે જાગી જાઓ, જ્ઞાનની આલબેલ વાગી રહી છે, ઊંઘોમાં ઘેર જઈને ઊંઘજો, જ્ઞાનની આલબેલ વાગી રહી છે, જાગી જાઓ, જાગી જાઓ. કે એ બુદ્ધિનું કિરણ કેમ પકડી લેશે કંઈ ખબર ન પડે. તો ત્યાં બુદ્ધિની જાગૃતિની જરૂર છે. તો બુદ્ધિની જાગૃતિ રાખ્યા પછી જે આવે, પછી બુદ્ધિની જાગૃતિ જે છે એની જગ્યાએ પછી બુદ્ધિ નથી રહેતી. પછી ત્યાં એને પૂછું છું પ્રજ્ઞા શું છે? તો કે ત્યાં પછી પ્રજ્ઞા આવી જાય છે. પ્રજ્ઞા શું છે? કે વ્યક્તિને સૌથી પહેલાં પ્રજ્ઞા પ્રાપ્ત ન થાય, સૌથી પહેલાં જ્ઞાન પ્રાપ્ત થાય. ઘણા લોકો એમ માને છે કે પ્રજ્ઞાથી શ્રી ગણેશ થાય. પ્રજ્ઞાથી શ્રી ગણેશ ન થાય. સૌથી પહેલાં એને જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાનમાંથી પ્રજ્ઞાનો જન્મ થાય. પ્રજ્ઞા છે એ જ્ઞાનની દીકરી છે.
તો કે જ્ઞાનની જો પ્રકાશ એને પ્રાપ્ત થયો તો કે હવે એ જે પ્રકાશ પ્રાપ્ત થયો તો કે એનું કિરણ એને જ્ઞાન પોતે તો અદૃશ્ય છે પણ એમાંથી કિરણ નીકળે છે. જેમ સૂર્યમાંથી કિરણ નીકળે એમ કિરણ નીકળે તો કે કિરણ બુદ્ધિમાં જાય. તો કે હવે એની જે બુદ્ધિ જે છે એની અંગત માલિકીની ન રહે, અંગત ન રહે. હવે જે શાશ્વત તત્વ જે છે તો કે શાશ્વત તત્વ સાથે બુદ્ધિનો સંબંધ થયો, યોગ થયો, શાશ્વત તત્વ સાથે બુદ્ધિ જોડાઈ ગઈ, એમ એ બન્યું. તો કે પ્રજ્ઞા અને જ્ઞાનનો આ ફેર છે. હવે જગતમાં જે જ્ઞાન છે એમાંય પાછા જ્ઞાની અને અજ્ઞાની હોય છે. કે જેને આદિવાસીઓ હોય તો એને કંઈ જ પણ જ્ઞાન ન હોય, પહેરવા ઓઢવાનું જ્ઞાન ન હોય, શરીરની શુદ્ધિ કરવાનું જ્ઞાન ન હોય, નાવા ધોવાનું જ્ઞાન ન હોય, સવારે દંતમંજન કરવાનું કે ઓળ ઉતારવાનું જ્ઞાન ન હોય. તો કે આ જ્ઞાનના ક્ષેત્રના આ લોકો અજ્ઞાની છે. તો કે એને જ્ઞાનવાળા કરવા પડે. તો કે એ જ્ઞાનના ક્ષેત્રના પણ અજ્ઞાની હોય છે. સાધનાના ક્ષેત્રમાં અને ધર્મના ક્ષેત્રમાં જે આવ્યા હોય એ અજ્ઞાની કેવા? તો કે એ અજ્ઞાની એવા કે એને પ્રજ્ઞા શક્તિ દાખલ નથી થઈ. તો કે અજ્ઞાની છે ભક્ત છે, પુરુષાર્થ કરે છે, ભ્રાંત પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, નામ સ્મરણ કરે છે, પણ અજ્ઞાની જીવ છે. કેમ અજ્ઞાની? કે એની અંદર પેલું પ્રજ્ઞાનું કિરણ ફૂટ્યું નથી. તો કે એ અજ્ઞાની જુદા અને આદિવાસી અજ્ઞાની જુદા. તો કે એ સંસારના વ્યવહારના અજ્ઞાની છે, આ છે એ જ્ઞાન માર્ગના અજ્ઞાની છે. તો કે એણે પોતે સતત કોંટો રાખી, સતત ચાયત રાખી અને પોતાની શક્તિ ક્રિયાઓમાં જ વાપર્યા કરવાને બદલે પોતાની શક્તિને કઈ રીતે અમને જ્ઞાનનું કિરણ પ્રાપ્ત થાય એમાં રાખવી જોઈએ. અને જ્ઞાનીની સાથેના સંપર્કમાં આવવાથી જ્ઞાન થવાની શક્યતા છે, ક્રિયાથી શક્યતા નહીં. આગલા વર્ષનું હોય, આગલા જન્મનું હોય તો અપવાદરૂપ કિસ્સામાં એને પણ કોઈકનો મેળાપ જરૂરી છે, પણ કોઈ કિસ્સામાં સ્થૂળ મેળાપ ન હોય તો હજારો લાખો કરોડો અબજોમાં ક્યાંક કોકને થઈ જાય છે. પણ જ્ઞાનમાં હંમેશા જ્ઞાનના કિરણની જરૂર પડે જ છે. જેમ દીવો પેટાવવો હોય તો માચિસની જરૂર પડે જ છે, કાં બીજા દીવાની જરૂર પડે છે. એ વગર દીવો પ્રગટતો નથી. તો માહિતીનું જ્ઞાન છે તો કે એ તો કોઈ પણ રીતે મનથી, બુદ્ધિથી, વિચારથી દઈ શકાય, અભ્યાસથી, બેઠા બેઠા ખંતથી વ્યક્તિ કરી લે. પણ આ કાંઈ માહિતીનું જ્ઞાન નથી, આ તો અજ્ઞાતમાંથી આવે છે. માત્ર અજ્ઞાતમાંથી નહીં, અજ્ઞેયમાંથી આવે છે. જ્ઞાનીનું જ્ઞાન છે એ માત્ર અજ્ઞાતમાંથી નથી આવતું, વિજ્ઞાનનું જ્ઞાન છે એ અજ્ઞાતમાંથી આવે છે. પણ પરાવિજ્ઞાનનું જે જ્ઞાન છે એ અજ્ઞેયમાંથી આવે. અજ્ઞેય એટલે શું? અજ્ઞાત એટલે શું? કે ક્યારેક આજે અજ્ઞાત છે પણ ક્યારેક તો જ્ઞાત થઈ જશે. આજે ખબર નથી પણ ક્યારેક તો ખબર પડે. અજ્ઞેય એટલે શું? કે ક્યારેય જ્ઞાત થશે જ નહીં, ક્યારેય જ્ઞાત થશે. તો કે અજ્ઞેય છે. તો કે અજ્ઞેયમાંથી એ વસ્તુ છે એ આવી રહી છે. તો કે એ હંમેશા જ્ઞાનીના દ્વારા જ વ્યક્તિને ખબર પડે કે ન પડે, એને ખ્યાલ આવે કે ના આવે, પણ જે કાંઈ એનામાં જે જ્ઞાનનો સંચાર થાય એ ક્યાંક ને કોઈકના પ્રકાશ થકી જ થાય, એમને એમ ન થાય. એ કોઈ ક્રિયાથી ન થાય, તપથી ન થાય, પુણ્યથી ન થાય. વ્યક્તિ ખૂબ પુણ્ય ભેગું કરે તોય ન થાય, ઘણું તપ કરે તોય ન થાય, ઘણી ક્રિયાઓ કરે એને શું થાય? એનાથી પુણ્યની વૃદ્ધિ થાય, શુભની વૃદ્ધિ થાય. પણ એ વૃદ્ધિ બધી જમા ક્યાં થાય? પરમાણુઓમાં જમા થાય. એને જ્ઞાનને અંદર જે ચેતન તત્વ છે એને કંઈ લેવા દેવા જ નહીં. પુણ્ય સાથે, વ્યક્તિના પુણ્ય સાથે, એની ક્રિયાઓ સાથે પણ કંઈ લેવા દે નહીં. તમે ગમે તે ક્રિયાઓ કરો એની સાથે એને કંઈ સંબંધ જ નથી. એ તો જ્યારે તમે એને માટે માર્ગ ઊભો કરો છો ત્યારે જ્ઞાનનું કિરણ આવે છે ને આપણા જીવનને ઉજાળે છે, આપણા જીવનને હાશકારો આપી દે. ચારે કોર સંકટ હોય, ચારે કોર આપત્તિ હોય, પણ છતાં જે જ્ઞાનનું કિરણ હોય તે એકદમ હાશકારો આપી દે, એકદમ ઠંડક આપી દે. કારણ કે એ બધાને ભૂસી નાખે કે આ બધું અસત્ય છે, આ બધું ભ્રાંતિ છે, આ બધું ભ્રમણા છે. બુદ્ધિ એને જણાવવા ન દે. બુદ્ધિને ખબર પડે, બુદ્ધિ એમ જ મને કે સાચું જ છે, પણ પ્રજ્ઞા જણાવે કે આ ભ્રાંતિ. એ પ્રજ્ઞા જાણે કે આ ભ્રાંતિ છે, એની સાથે જ વ્યક્તિના માથા ઉપરથી હજારો પોટલાનો ભાર ઉતરી જાય. ઓહો, આ તો કાંઈ છે જ નહીં, કશું નથી. તો એ પ્રજ્ઞાની શક્તિ છે. પ્રજ્ઞા આવે ને જાય, પ્રજ્ઞા આવે ને જાય. એ ફ્લેશ કરે ને જતી રહે, ફ્લેશ કરે ને જતી રહે. પણ જ્ઞાનની પ્રતીતિ છે એ સતત રહે, કાયમ રહે. જ્ઞાન પછી સ્થૂળ કે સૂક્ષ્મ રીતે લેવાતું હરિનામ કે સ્મરણ આત્મકલ્યાણ માટે ઉપયોગી છે કે એમ કંઈ કહી ન શકાય. કે
કે જેને જ્ઞાન થયું હોય તો હવે એની પાસે પ્રકાશ છે એનો પોતાનો, તો કે હવે એ પોતે પોતાનો ડૉક્ટર છે, પોતે પોતાનો માલિક છે, પોતે પોતાનો વૈદ છે. તો કે હવે એને જે મળશે હરિનામની લેવાથી, તો કે એ તો આપણે કીધું પ્રશ્નના પ્રારંભમાં કે થોડું ઘણું કરે તો કંઈ વાંધો નથી, પણ એમાં પછી જો ડૂબી જાય તો બિચારી પ્રજ્ઞા નવરી પડી જાય. તમે 24 કલાક હાથમાં માળા લઈને બેસી જાઓ, જે કંઈ બોલતા હોય નમસ્તે 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 નમસ્તે, તો પ્રજ્ઞા કે મારું કંઈ કામ જ નથી, મને તો આ નવરી કરી દીધી. એટલે અમે કહીએ છીએ કે તમે એના મનના સાતત્યમાં આવી ન જાઓ. આપણે કોઈ વસ્તુની કોઈની શ્રદ્ધા ન તોડવી, કોઈનો નકાર ન કરવો, પણ એનું જે સાતત્ય છે, અંદરના ઉપરના પરમાણુઓનું જે સાતત્ય છે, એ અંદરની જે શુદ્ધિ છે, ચૈતન્યની જે શુદ્ધિ જે છે એને થવા દેતું નથી. અને પછી ક્રિયાઓનું વજન વધી જાય છે, ને પછી વ્યક્તિ, આપણે કીધું ને કે જે માર્ગ હતો એનું ભવન થઈ જાય છે. હતો માર્ગ, પણ એનું ભવન થઈ ગયું, એનું બિલ્ડિંગ થઈ ગયું, એનો કોઠો થઈ ગયો, એનો રહેણાંક થઈ ગયો. પછી એટલી સમસ્યાઓ કે એના પ્રશ્નથી સમાધાન ન થાય. તમે એને કલાકો સુધી સમજાવો તોય સમજે નહીં, કંઈ ન થઈ શકે, કંઈ ન બની શકે. પહેલાંનું મન ખુલ્લું હોય, તમે બોલો તો સમજાઈ જાય. તમે કેટલીક વાર તમે થોડુંક બોલો તો એને ઘણું સમજાઈ જાય, કારણ કે એને પોતાના મગજને ખુલ્લું રાખ્યું, ઓપન રાખ્યું, એને પોતાના મગજને બંધિયાર કરી નાખ્યું નથી. પણ જીવનના ત્રાસથી છૂટવા માટે, થોડીક પુણ્યનો સંચય કરવા માટે કદાચ કંઈ એવું વાતાવરણ કરે તો આપણે કહીએ છીએ ચલાવો. પણ જે પરાવિજ્ઞાનના માણસો હોય એને કંઈ માન્ય ન કરે, પણ આપણે તો માન્ય કરવું પડે કે આને આ તકલીફ ઘણી છે ને તો ક્યાંક ગાંડો થઈ જશે, એને થોડુંક કરવા દો, તો એને આ થોડુંક કરશે તો એને થોડુંક સારું થશે. તો કે એમ થોડું એલાવ કરવું પડે. પણ પછી સમસ્ત રીતે એ જ્યારે એમાં બહુ ચોંટી જાય તો કેવું કે ભાઈ આના કરતાં વધારે જાગરણની જરૂર છે, સજાગતાની જરૂર છે, એક વ્યવહારમાં પ્રજ્ઞાશક્તિને લાવવાની જરૂર છે, જોવામાં, સાંભળવામાં, બોલવામાં, બધી જગ્યાએ લાવવાની જરૂર છે. આ ધર્મોના ઝઘડાઓ છે આમાંથી જ આવે છે, બધા ધર્મોના જે કજિયાઓ છે, તકરારો છે, બધી આમાંથી જ આવે છે. લક્ષ્મીનો અધ્યાત્મ માર્ગે સર્વશ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરવો? લક્ષ્મીનો અધ્યાત્મ માર્ગે સર્વશ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરવો? પહેલાં તો લક્ષ્મી એટલે શું? ઘણા લોકો લક્ષ્મી એટલે કંઈક ઓલા જે રૂપિયાની નોટ કે સિક્કા કે સોનું એને લક્ષ્મી કહે છે. એકચ્યુઅલી જે આખો વૈદિક માર્ગ છે એમાં જે લક્ષ્મી જે છે એનો એવો અર્થ નથી. લક્ષ્મીનો જે અર્થ છે એમાં રિચનેસ ઓફ લાઈફ, જીવનની સમૃદ્ધિ, જીવનનું ઐશ્વર્ય, જીવનની સમૃદ્ધિ, એને લક્ષ્મી કહેવાય કે વ્યક્તિને એ લીલા લહેર હોય, છૂટથી હવા ઉજાસ આવતા હોય, છૂટથી પ્રકાશ આવતો હોય, છૂટથી આકાશ સાથે સંબંધ થઈ શકતો હોય, મોકળા મને વનસ્પતિ સૃષ્ટિ સાથે એનો સંબંધ થઈ શકતો હોય, ચોખ્ખું પાણી પીતો હોય, તો કે લક્ષ્મીવાન છે. સવારથી સાંજ સુધીનો સમય જે પસાર થતો હોય તો કે બહુ સારામાં સારી રીતે, કોઈ તાણ વગર, તણાવ વગર, કે જીવનનું પુષ્પ છે એ જેમ ફૂલ ખીલતું હોય એમ ખીલી રહ્યું છે, તો કે લક્ષ્મી નંદન છે, તો કે લક્ષ્મીનો દીકરો છે. તો કે લક્ષ્મી એને સમૃદ્ધિને કીધી છે. આ પેલું ગંજીપાના પાનાની જેમ આ નાણું છે એ પ્રતીક છે, સગવડતાનું પ્રતીક છે. વ્યક્તિને સગવડતા, પછી એને લોકો લક્ષ્મી કરી નાખી, એને હકીકત એ લક્ષ્મી નથી. વ્યક્તિને ખાવા પીવાની સમૃદ્ધિ હોય, દુજાણા હોય, ઘી, દૂધ, દહીં, છાશ, બીજું ત્રીજું, શાકભાજી, ફળ, ફળાદી, જેટલી જીવનની આવશ્યકતાઓ હોય તે. પછી બીજા જે ખોટા આહાર વિહાર છે એ લક્ષ્મીમાં ના આવે. બધા અત્યારે તો ઘણા બધા આવે છે ને, બધા ભેળપૂરીના ઘણું બધું આવે છે, તો કે એ લક્ષ્મીમાં ના આવે. પણ સાચું એમાં એના વેદના કેટલા શ્લોકો છે બધા સરસ મજાના, કે લક્ષ્મીવાન કોણ? તો કે આ હોય, આ હોય, આ હોય, આ હોય, આ હોય. તમારું જે વેણ છે એ બધા પાડતા હોય, પણ તમે, તમારી પાસે કરોડ રૂપિયા હોય, તમારું કોઈ વેણ પાડતું નહીં. અમારે એક ફિલ્મના હતા પ્રોડ્યુસર, અમારા જ હતા જાણીતા જ્ઞાતિના, એની પાસે અઢળક સંપત્તિ કલકત્તામાં, પણ કે હું ઘરમાં કોઈને કહું કે ભાઈ જરા આ પાણીનો ગ્લાસ આપ, મને કોઈ આપે નહીં. હું અબજોપતિ ગણાવું છું.
તો કે આ મારી દશા તો એને લક્ષ્મીનંદન કહેવાય. લક્ષ્મીનંદન તો એને કહેવાય કે બધી જ વ્યવસ્થાઓ આમ સ્વાભાવિક હોય, નેચરલ હોય, કુદરતી હોય તો કંઈ લક્ષ્મી છે. અને લક્ષ્મી હોય તો સુખ આપે, પરમ સુખ આપે, નાણું સુખ ના આપે. લક્ષ્મી નાણાંનો ફેર છે કે નાણું કંઈ સગવડતા આપે પણ નાણું કંઈ સુખ જ આપે એવું કંઈક શરત નથી. પણ લક્ષ્મી તો અનિવાર્ય રૂપે સુખ આપે અને આપે જ. લક્ષ્મી કોઈ દુઃખ આપે જ નહીં, સુખ જ આપે. તો હવે આ વાત સમજ્યા પછી કે મારી પાસે જે કંઈ નાણું છે, એટલે હવે નાણું એટલે તો કે આ શરીરને પણ હું મારું નાણું સમજું. આ શરીર મારું નાણું છે, આ સાધનો બધા મારા નાણાં છે, આ મારું ઘર મારું નાણું છે, ઘરમાં સાધન સામગ્રી છે એ મારું નાણું છે, મારી નોકરી ધંધો એ મારું નાણું છે. તો એને મારે લક્ષ્મીમય કરી દેવા છે, એને મારે લક્ષ્મીમય કરી દેવા છે. કારણ કે આના ઘરનો રોટલો મીઠો, એને ઘેર જાઓ તો આના ઘરનો રોટલો મીઠો, કે તમને ખાવું ગમે, પણ ક્યાંક જાઓ તો તમને એવું થાય કે ઊભા થઈ જાય, એ ખાવું પીવું નથી, તો કે આનો રોટલો મીઠો નથી, આના ઘરનો રોટલો મીઠો. તો કે શું છે કે તો લક્ષ્મી નથી, લક્ષ્મી નથી ત્યાં. તો કે નાણાંમાંથી લક્ષ્મી કેમ આવે, કેવી રીતે? જ્ઞાની પુરુષો પ્રસાદ આપે છે શું છે? તો કે હકીકતે એ જે પ્રસાદ છે એ જ્યારે તમે એ કેળું છે કે ચીકુ છે, તો કે હવે એ કેળું ને ચીકુ નથી, તો કે એને એમાં પોતાના અંતરનો ભાવ મૂક્યો, તો કે હવે પ્રસાદ થઈ ગયો. તો કે હવે મારા શરીરની અંદરની જે આખી કેમિસ્ટ્રી છે એ બદલાવશે. એ કેળાનો કટકો કે એ ચીકુનો કટકો મારા શરીરની અંદર જશે તો એમાં એના જે પરમાણુઓ છે, એની જે ઉર્જા છે, એની એનર્જી છે, એમાં એને ભલે હાથથી સ્પર્શ નથી કર્યો, એમાં દ્રષ્ટિ દાખલ થઈ ગઈ છે. યોગીજી મહારાજ પાસે અમે રહેતા, પછી રોજ સવારે રસોડામાં રસોઈ તૈયાર થઈ જાય એટલે એને ગાડીમાં બેસાડી અને રસોડામાં તેડી જાય. પછી દાળનું તપેલું દેખાડે, બાપુ મહારાજ આ દાળ, એમ બહુ સારી, બહુ સારી, આ શાક, આ ભાત, બધામાં યોગીજી મહારાજ આમ દ્રષ્ટિ કરે, આ ભાત, આ દાળ. હવે જે પરબ્રહ્મના જે પરમાણુઓ છે એ ભાતમાં આવે, એ દાળમાં આવે. હવે જે ખાનારા એમ કે સ્વાદ સારો આવે, પણ સ્વાદ શેનો છે? તો કે એ સ્વાદ છે એ જ્ઞાનનો સ્વાદ છે, ભાવનો સ્વાદ છે. તો હવે આ કાંઈ યોગીજી મહારાજનો જ કોન્ટ્રાક્ટ નથી, આ કાંઈ યોગીજી મહારાજે કાંઈ કોન્ટ્રાક્ટ લઈ નથી લીધો. તો કે આપણે આપણા ઘરની અંદર નિરંતર દરેક ક્રિયાઓ જે કંઈ કરીએ, બજારમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવ્યા, સાડી લઈ આવ્યા, નવા કપડાં લઈ આવ્યા, તો કે આ ભગવાનની પ્રસાદી છે, ભગવાનની કૃપાથી આ વસ્તુ મને મળી છે, તો કે હું ભગવાન ભાવે એને હું ધારણ કરું છું. તમે જે કપડાં ધારણ કર્યા છે એ ભગવાનની પ્રસાદ. તો એવો નાનો નાનો અભ્યાસ વ્યક્તિ નિરંતર દરેક ક્રિયામાં કર્યા કરે. કોઈ મને મળવા આવ્યું તો કે આ ભગવાને આ વ્યક્તિને મોકલી છે, એમ જ માનવાનું કે ભગવાન સિવાય કોણ, ભગવાનની શક્તિ સિવાય કેવી રીતે કાંઈ થતું જ નથી, કાંઈ બનતું જ નથી. તો કે આ મૂળના ગમે તે વ્યક્તિ આવી હોય, પછી ભલે વિચારમાં કંઈક થોડી ઘણી પેલી રહી, એમાં એ જોવાનું નહીં આપણે. એ બધી સ્થૂળ ક્રિયાઓ છે, લૌકિક કંઈ પ્રજ્ઞાની ક્રિયા નથી, એ બધી જુદી ક્રિયાઓ છે, એમાં આપણે પડાય નહીં. પણ આપણું કામ તો કે આ ભગવાને આને મોકલેલી છે, તો તમારો વ્યવહાર છે એ લક્ષ્મીમય થઈ ગયો, પવિત્ર થઈ ગયો, નિર્મળ થઈ ગયો. એમ દરેક ક્રિયાઓમાં વ્યક્તિ જેમ જેમ ક્રિયા કરતી જાય પછી એના ઘરનું જે ધન છે એ જે વૈદિક માર્ગમાં જે લક્ષ્મી કહેવાય છે એ લક્ષ્મી થઈ ગઈ. મહર્ષિ અરવિંદનો પ્રયોગ આ જ પ્રયોગ હતો પોંડિચેરી આશ્રમમાં, કે પોતાનું જે નાણું છે એને કેમ લક્ષ્મીમય કરવું. એટલે પોતાના સાધકોને કહેતા કે દુકાનો કરો, ખોલો, કારખાના ચલાવો, સંસ્થાઓ ચલાવો, અને બધાને એમ કે તમારા ક્રિયાની અંદર લક્ષ્મીમય કરવી. તો ઘણા બધા કારખાનાને શરૂ કરાવેલા, ઘણી દુકાનો, ઘણા ધંધા, ઘણા ઉદ્યોગો, વ્યવહાર શરૂ કરેલા. આવો જ પ્રયોગ અનુપમ મિશનમાં યોગીજી મહારાજના જસભાઈ સાહેબે આણંદ પાસે કરેલો. અમે ત્યાં અવારનવાર ત્યાં જઈને એની પાસે રહેતા. અમને એનો પત્ર પણ આવેલો છે, ફોન પણ આવેલો છે કે ત્યાં એ લોકોએ પણ આણંદની અંદર કેટલાય વિસ્તારની અંદર કેટલાય ઉદ્યોગો, કારખાનાઓ, અને ઘણા કુટુંબમાંથી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈ કાંઈ, કોઈ એન્જિનિયર, બધા સેવાઓ આપવા ત્યાં આવે. અને કે આખી નાણાંને પવિત્ર કરો, કે આમાં આપણો સ્વાર્થ નહીં, આમાં રાગદ્વેષ નહીં, આમાં મારું તારું નહીં, આમાં તૃષ્ણા નહીં.
આ જે વસ્તુ છે માત્ર આપણે ભગવાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની શક્તિ આપી છે, તો આપણે એ શક્તિને કામે લગાડવી. આપણે એન્જિનિયરની શક્તિ આપી છે તે કામે લગાડવાની, ડૉક્ટરની શક્તિ આપી છે તે કામે લગાડવાની. તો બધી જ વસ્તુઓ સુખમય થઈ જાય, એકદમ આનંદમય થઈ જાય. તમને બધું જ એકદમ તમારા હૈયાને ઠારકો. સગવડ ન હોય તોય સારું લાગે, અને જો લક્ષ્મી ન હોય તો સગવડ હોય તોય સારું ના લાગે. એટલે સગવડ ન હોય તોય સારું લાગે, કારણ કે લક્ષ્મી છે. આ લક્ષ્મીનો પોટેન્શિયલ મિનિંગ છે, મૂળભૂત એનો અર્થ છે. આપણે હવે આપણા હાથમાં છે કે જે કંઈ કરીએ એને લક્ષ્મી કરી નાખીએ. સામાન્યમાં સામાન્ય વસ્તુઓ તેને લક્ષ્મી કરી નાખીએ, ઐશ્વર્યમય કરી નાખીએ. કુટેવોને દૂર કરવાનો રામબાણ ઈલાજ શું? રામબાણ, રામનું બાણ કે મિથ્યા જ ન જાય. કુટેવોને જે દૂર કરવા માગશે એ ખોવાઈ જશે, એ પોતે જ કુટેવવાળો થઈ જશે. પોતાની જાતને કુટેવથી જુદો સમજે છે, છૂટો સમજે છે. ટેવ એ જ આત્મા છે, બીજો આત્મા છે. હેબિટ ઇઝ સોલ, સેકન્ડ સોલ. એક તો કુદરતનો આત્મા છે ને બીજો હેબિટ એ આત્મા છે, બીજો આત્મા છે. તો મનુષ્ય જે સંસારના વ્યવહારમાં છે એ બધા હેબિટના આત્માવાળા હોય છે. તો કે ટેવ છે, તો કે પોતે જ છે. તો કે પોતે દૂર ન થાય, પણ જે વસ્તુને સમજવામાં આવે સમજણથી, જેમ નાણાંને લક્ષ્મીને ફેરવાઈ ગયું, તો જે કુટેવો છે એ સુટેવોમાં ફેરવાઈ જાય. પણ ઘણી વખત વ્યક્તિને વાસના સારી ટેવો કેળવવાની હોય, તો ધ્યાન રાખજો, ખતરો છે. અમે સારી ટેવોવાળાને ભયંકર અહંકારી જોયા છે. કેવા ખતરાઓ છે. બધી ટેવો સારી હોય, તમે ક્યાંય એમ ના લાગે કે આની ટેવમાં ખામી છે, કચાશ છે. ભયંકર કાતિલ અહંકારો, સૂક્ષ્મ અહંકારો. અને કેટલાક અમે કુટેવવાળા જોયા છે, અહંકાર નહીં જેવો. બોલવા ચાલોમાં કંઈ ઠેકાણું નહીં, કઈ ભાષામાં બોલી નાખે, શું કરી નાખે. એમ થાય કે આવું આવું બોલે છે, પણ આને અહંકાર તો બહુ પાતળો છે. ઝેરીલો અહંકાર નથી, માત્ર બોલે છે, માત્ર એવું કરી નાખે છે, વચકું પાડી નાખે છે, કંઈક કરી નાખે છે, કંઈક બોલી નાખે છે, પણ એવું છે નહીં. તો ઘણા લોકોને એનો પ્રલોભન થાય છે. સારા ગુણો, જેમ માણસને પૈસા મેળવવાનો લોભ લાગે છે, એમ સારા ગુણો મેળવવાનો લોભ લાગે છે. કારણ કે સંસારમાં એની પ્રતિષ્ઠા છે, માટે ગુણવાન માણસની સંસારમાં ભલે પોતે ન હોય પણ બીજાના ગુણની પ્રતિષ્ઠા આપે કે આ સારો માણસ છે, પોતામાં હોય કે ન હોય. તો ગુણોની હંમેશા સમાજમાં પ્રતિષ્ઠા છે. માટે એમ કે અમારે કુટેવોથી છૂટવું છે, તો કંઈ જ્ઞાનનો માર્ગ નથી. તો શું જ્ઞાનનો માર્ગ કુટેવને પ્રોત્સાહન આપવાનો છે? દુર્ગુણને પ્રોત્સાહન આપવાનો નથી. પણ જ્ઞાનનો માર્ગ વ્યક્તિને બંનેથી છોડાવવાનો છે, કે ગુણના અહંકારથી પણ છોડાવવો અને કુટેવની પીડાથી પણ છોડાવવો. કુટેવની પીડા થવી. કેમ છૂટે? તો પહેલાં તો કુટેવની એને પીડા થવી છે. પેલો ગુણવાન માણસ અહંકાર કેમ કરે છે? તો કે ગુણની સાથે ચોંટી ગયો છે, ગુણમાંથી લાભ મેળવે છે, એટલે ગુણમાં ચોંટી ગયો છે, એટલે અહંકારી થઈ ગયો છે. તો હવે જે કુટેવવાળો માણસ છે એ પોતાના કુટેવને પોતાની રીતે એને જાણે, ઓળખે, પરિચય કરે કે આ જે કુટેવનો જે દુર્ગુણ છે, તો કે એનાથી મારા જીવનની અંદર સારું આવવાની શક્યતા ઓછી છે. લોકો મને ચાહશે નહીં, લોકો હૃદયથી ચાહશે નહીં, અંતરથી ચાહશે નહીં. જાઈશ ત્યાં જ બધા એમ કહેશે કે આ ક્યાં આવ્યા? કારણ કે મારા પ્રકૃતિની તાસીર એવી છે, મારો સ્વભાવ એવો છે. તો કે મારે એવી પ્રકૃતિ બનાવવી છે, મારો એવો સ્વભાવ બનાવવો છે કે બધાને અંતરમાં છાનો છાનો રાજીપો થાય કે હાશ તમે આવ્યા, વાહ વાહ, હું તો બહુ રાજી થઈ ગયો. એવી મારી ટેવ બનાવી છે. કેમ બનશે? એનો રામબાણ ઈલાજ શું? તો કે એની પીડા. કોઈ લાલસા નહીં, કોઈ પ્રલોભનથી નહીં. પ્રલોભનથી ઘણા પોતાની કુટેવને દાબી પણ દે છે. ક્યાંક લાભ થતો હોય તો પોતાની કુટેવને દાબી દે, સંતાડી દે. એ શક્તિ છે મનુષ્યમાં, આત્મા પાસે વિકલ્પ છે. તો એ શક્તિનો ઉપયોગ કરીને કુટેવને ઢાંકી દે. પછી કુટેવ પાછી જોર કરે. તો કે જ્યાં સુધી વ્યક્તિ પોતે જાતે એની પીડા ન અનુભવે કે આ મારી ટેવ સારી નહીં, આ મારી ટેવ સારી નહીં. હવે હું તમને કહું કે આવી પીડા અનુભવ્યા પછી પણ તમે એમ માનો કે રાતોરાત તમારી ટેવ જતી રહે, તો કંઈ ખોટું આશ્વાસન છે, જાશે નહીં. એટલે તો કેટલાકે કીધું છે કે અગ્નિદાની સાથે જ જાય, એમ કહે છે ને,
પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, કે પ્રકૃતિ અને પ્રાણ આ બધું લોકવાયકામાં હોય છે ને, એમાં વિજ્ઞાન હોય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. પણ પ્રજ્ઞા હારે એવી નથી, જ્ઞાન હારે એવું નથી. એ લોકવાયકાને ખોટું પાડી શકે. હારે કેમ નહીં જાય કે જ્યારે વ્યક્તિની અંદર પ્રજ્ઞા શક્તિ આવી જાય છે, જ્ઞાન શક્તિ આવી જાય છે, એટલે પ્રકૃતિની જે આદત હોય છે એ પ્રકૃતિની આદતથી જ્ઞાન છૂટું પડી જાય છે. અને છૂટું પડી ગયા પછી માત્ર આદતની બરાબર પકડજો કે બરાબર એ આદતની અભિવ્યક્તિ રહે છે, આદતનું એક્સપ્રેશન રહે છે. પણ આદતનું જે ઝેર છે, એમ સર્પનું ઝેર જેમ નીકળી જાય એમ ઝેર નીકળી જાય છે. આ અર્થમાં પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. પ્રાણ અને પ્રકૃતિ આ અર્થમાં સાથે જાય છે કે આદતની અભિવ્યક્તિ કંઈ સહેલાઈથી નહીં જાય. તમારી બોલવાની અમુક ટેવ હોય એ અમુક જ રીતે રહે. મારી જે અમુક ટેવ પડી ગઈ હોય, અમુક ખામી હોય બોલવાની, એ રહેતી જ હોય છે. પણ સમજણમાં આવી ગયું એટલે એની સાથેનું માત્ર એ અભિવ્યક્તિ થઈ ગઈ, પછી એનું અનુસંધાન ન રહ્યું. તો જે અભિવ્યક્તિ સુધારવા માગે છે એ પણ થાકી જશે અને હારી જશે કે મારે ક્યાંય ખરાબ વર્તન થઈ જ નહીં જાય, ખરાબ વ્યવહાર થઈ જ ન જાય, એની મારે બરાબર શાંતિ થોડી ઘણી ચાયત લેવી જોઈએ, સામાન્ય રીતે સંભાળ લેવી જોઈએ. પણ મૂળગત રીતે એમ જશે નહીં. પણ માત્ર એટલું રાખે કે મારે સારો વ્યવહાર રાખવો છે, સારો વ્યવહાર કરવો છે, સારો વ્યવહાર એટલું રાખે તો વ્યક્તિની જે આદતની જે અભિવ્યક્તિ થતી હશે એ સમયની જાગૃતિ રહેશે. અને જ્યારે કુટેવની જાગૃતિ હોય ત્યારે કોઈ દિવસ એનું એને બંધન થતું જ નથી. સુટેવ કે કુટેવ, કે સુટેવની પણ જાગૃતિ અને કુટેવની પણ જાગૃતિ. કારણ કે કુટેવની જાગૃતિ એટલે અહંકારની જાગૃતિ થઈ ગઈ, એ પોતાની મમતાની જાગૃતિ થઈ ગઈ, એના મોહની જાગૃતિ થઈ ગઈ. તો કે જેને કુટેવની જે જાગૃતિ હોય તો કે એ વ્યક્તિને કુટેવ રહેતી નથી ને પછી ધીમે ધીમે ઘસાઈ જાય છે. અને પછી કદાચ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, અહંકારે જાય, પછી જે પરમાણુઓનો પાછો નવો પિંડ બંધાય એમાં એને પીડા ભોગવી હતી, એ ભોગવેલી પીડાના પરમાણુ એમાં સાથે જાય, પછી પ્રકૃતિમાં બદલાઈ જાય, પછીનો સ્વભાવ જુદો જ આવે. આ જન્મમાં જે ક્રોધી હોય એ બીજા જન્મમાં જરાય ક્રોધી ન હોય, અક્રોધી હોય. અને આ જન્મમાં જે ક્રોધી હોય એને અંદરથી એટલું બધું ભેગું કર્યું હોય કે બધા મારો બહુ દુરુપયોગ કરે છે, મારો બહુ દુરુપયોગ કરે છે, મારા સ્વભાવનો બધા બહુ લાભ ઉઠાવે છે. એ એટલી બધી એની અંદર ઊંડે ઉતરી ગયું હોય તો આવતા જન્મમાં ઘમંડી થાય, અહંકારી થાય, ક્રોધી થાય. કારણ કે અંદર એનો પરમાણુઓનો પિંડ જુદા પ્રકારનો જ બનશે, મસાલો જુદો જ છે, મોણ જુદું છે. તો જેવું મોણ હોય એવી રોટલી બને છે. તો કે મોણ જુદું છે, તો કે હવે દરેક વ્યક્તિએ પોતાનું મોણ કેવું રાખવું એ એના હાથમાં છે. એના હાથમાં એનો ભાગ્ય વિધાતા છે, પોતાના ભાગ્યનો પોતે વિધાતા છે કે મારે એવું જ મૌન નાખવું છે કે ભવિષ્યની અંદર જે પણ કાંઈ પરમાણુઓ બને તો કે આ માર્ગના જ બને, અંતરયાત્રાના માર્ગના જ બને, પેલા બને જ નહીં. પછી અત્યારની ચિંતા નહીં કરવાની શું થાય છે, કારણ કે તમે આજે ને આજે સુધારી શકવાના નથી. એટલે ઘણા માણસો શું છે કે આજે ને આજે સુધારવામાં પડે. કેટલાક ફરિયાદે કરે છે કે આ અમારા ઘરના ભાઈ તમારી પાસે આટલા વર્ષથી આવે છે ને પૂછો કે એમાં શું ફેરફાર થયો છે, ને ઘરમાં આમ કરે છે તેમ કરે છે. કેટલાય એટલે તાત્કાલિક પરિણામ માગે છે, રિઝલ્ટ માગે છે. પણ હકીકતે એ પ્રકૃતિ પોતે જ પરિણામ છે. પરિણામને કેમ ફેરવવું? અંદર જે પરમાણુઓની રસોઈ રંધાણી છે એ રંધાયેલા પરમાણુઓની રસોઈની જે વાનગીનું પરિણામ એ વ્યક્ત થાય છે. તો કઈ પરિણામ છે? તો કઈ પરિણામને ફેરવવું કેમ? તો કે પરિણામને ફેરવવું એ રામબાણ ઇલાજ નથી. પણ એ જે પરિણામ જ્યાંથી ઉઠે છે તો કે એની સમજણ વ્યક્તિ મેળવી રહી છે. એટલે બહુ ઊંડેથી પકડી રહી છે કે આ એનું મૂળ છે, આ એનું મૂળ છે. એ જાણી રહી છે કે હવે એ ભવિષ્યમાં એનું સ્ટ્રક્ચર ઊભું નહીં થઈ શકે. પણ તમને આજે તો એને તમારું જ્ઞાનને કારણે, સમજણને કારણે એનો સંબંધ તૂટી ગયો. જ્યાં સુધી તમારે એની સાથે સંબંધ હતો ત્યારે તમારામાં ઝેર આવે છે. બે વ્યક્તિ ક્રોધ કરે, હવે એક વ્યક્તિ જરાક ક્રોધ કરે તો આપણને બહુ લાગી આવે, પણ કોઈ વ્યક્તિ આકરા શબ્દોમાં ક્રોધ કરે તો એ આપણને લાગી આવે નહીં. કારણ કે એ ક્રોધના પરમાણુઓ સાથે એનો અહંકાર ભળેલો નથી, એની બુદ્ધિ ભળેલી નથી, પણ માત્ર વાણી જ વ્યક્ત કરે છે. એ વાણી વ્યક્ત કરે છે એટલે પોઈઝન નથી. પોઈઝન ન હોવાને કારણે સામા માણસના અંતરમાં એને આકરી વાણી કહેવાની હોવા છતાં બહુ ખાસ લાગતું નથી. અને ક્યાંક તમે આમ
બહુ મૃદુતાથી કયો, કોમળતાથી કયો, પણ એવી ચાલાકીથી કયો, એવા કપટથી કયો કે આમાં માણસના ઊંડા ઊંડા ઘામાં ઉતરી જાય. તો કે એના મૂળ બહુ ઊંડા ઉતરી જાય. તો તાત્કાલિક ફેરફાર જે કરવાનો છે એમાં જે વ્યક્તિ પડશે તો એને એવા જ લાભ મળશે, અને જે લાભ નહીં હોય પણ લાંબે ગાળે ગેરલાભ જ હશે. પણ તાત્કાલિક ફેરફાર કરવાને બદલે વ્યક્તિએ ભાવ ઊંચો રાખવો જોઈએ. પછી થઈ નથી શકતું. ભાવ ઊંચો રાખવો જોઈએ કે મારી પ્રકૃતિ સારી રહી, સારી રહી, સારી રહી. બહુ તકલીફ છે, મારે આજુબાજુના લોકોને બહુ તકલીફ છે, બહુ તકલીફ છે, પણ મારે જરાક કાંઈક ઠીક કરવું છે, ઠીક કરવું. પછી થઈ ગઈ તો એનો જે પશ્ચાતાપ કરે છે, તો કે ઘણા લોકો પશ્ચાતાપના બહુ વખાણ કરે છે, પણ બહુ વખાણ એમાંય બહુ પડવા જેવું નથી. વૈદિક માર્ગમાં પશ્ચાતાપ આ રીતે નથી. પશ્ચાતાપ કરવો, પ્રતિક્રમણ કરવું, તો કે એને વૈદિક માર્ગ સ્વીકારતો નથી. શબ્દમાં જ એનો અર્થ રહેલો છે પ્રતિક્રમણ, એટલે કે જે ક્રમણ થઈ ગયું હવે તમે ફરી પાછા જાઓ એની સામે. તો કે તમારી જાગૃતિનું શું કહેવાય? વોટ અબાઉટ યોર અવેરનેસ? પ્રતિક્રમણ કેમ તમારે કરવું પડે? અને પશ્ચાતાપ, તો કે પાછળથી ઊભો કરેલો તાપ, પાછળથી ઊભો કરેલો, વસ્તુ બળી ગયો, તાપ ઊભો કર્યો પાછળથી. છતાંય પાછું એને એક અંતિમ તરીકે ન લેવાય કે થોડું મૂલ્ય છે એના, કે એનાથી મનની શુદ્ધિ થાય છે, એનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે, બુદ્ધિને તૃપ્તિ થાય છે, મનને તૃપ્તિ. પણ એનાથી જ્ઞાનનો લાભ જે કેટલાક મેળવી લેવા માગે છે, જ્ઞાનનો માર્ગ એમ પશ્ચાતાપના હાથમાં નથી, એમ પ્રતિક્રમણના હાથમાં જ્ઞાનનો માર્ગ નથી. જ્ઞાનનો જે માર્ગ જે છે એ તો સીધો ડાયરેક્ટ અવેરનેસના હાથમાં જ છે, જાગૃતિના હાથમાં જ છે કે હું આ નથી, પશ્ચાતાપ કરનારો હું નથી, ભૂલ કરનારો હું નથી, દોષ કરનારો હું નથી. આ મારી અંદર પરમાણુ ગુડાણા છે, એ જેમ તોફાની ક્લાસમાં તોફાની છોકરા હોય ને, તો કે મારી અંદર જે આ પરમાણુ ગુડાણા છે એ પરમાણુઓનો ઉપદ્રવ છે, એનો ત્રાસ છે, એને હું જાગૃતિથી જોઉં છું, એને હું અવેરનેસથી જોઉં છું. તો વૈદિક પરંપરામાં એ જે છે એ જાગૃતિ જ એને મિથ્યા કરી નાખે છે. જાગૃતિનો અગ્નિ એને મિથ્યા કરી નાખે છે. અને મિથ્યા કરવાનો પાછો આશય હોય તો મિથ્યા નથી થતું. આશય આવી ગયો, અને જે આશય આવ્યો એ અશુદ્ધિમાંથી આવ્યો. પ્રજ્ઞાને આશય નથી, જ્ઞાનને આશય નથી, આશય રહિત વ્યક્તિની દ્રષ્ટિ કે ભાઈ જાગૃતિ કરશે, આપણે શું હવે જે છે એ છે, મારે તો બેમાંથી પસાર થવાનું છે. તો કે આ એનો મતલબ છે. અને છતાંય પાછું પ્રતિક્રમણનું મૂલ્ય છે, પશ્ચાતાપનું મૂલ્ય છે. એનાથી વ્યક્તિનો અહંકાર થોડો શિથિલ થાય છે, એનું મન થોડુંક શિથિલ થાય છે, અને થોડુંક પોતે કે જે મનમાં ભરે એને પેલો વિપરીતતા આવી ગઈ હોય છે તો ક્ષમતા આવે છે. પણ જ્ઞાનમાં આગળ વધેલાઓ હોય છે એ આ માર્ગ, આવા સસ્તા માર્ગ લેતા નથી. જ્ઞાનની જે હાઇટ ઉપર પહોંચી ગયા હોય છે એ આવા સસ્તા માર્ગ નથી લેતા. ઊંચાઈના એના દરેકના માર્ગ જુદા હોય છે. એક વ્યક્તિના માર્ગો જુદી જુદી રીતે કામ કરતા હોય છે. તો કે જુદી રીતે એને ટચ કરતા હોય છે કે આ પરમાણુઓને આ રીતે ઠીક કરો, આ પરમાણુને આ રીતે ઠીક કરો, આ પરમાણુને આ રીતે ઠીક કરો. છે પરમાણુ, અને પરમાણુ અંતિમ અવસ્થા સુધી ઠેલી આપણો આ જીવનમાં પણ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવાનું છે. છેલ્લો શ્વાસ લેવાતો હોય ત્યાં સુધી પણ એ પરમાણુ તમને છોડતા નથી તમારી સાથે જ. અને બીજું આઈના સંબંધો તૂટી જાય છે પણ એ કાંઈ તૂટતા નથી, તો ભેગા જ આવે છે. તમે શરીર છૂટી ગયું હોય તો એ તમારી સાથે જ હોય છે, તમારી સાથે જ વીંટળાયેલો. તો કે એને જ ધ્યાનમાં રાખવાના છે, એને જ ખ્યાલમાં રાખવાના છે. વર્તમાનમાં હું આ પ્રતિક્રમણ કરી નાખું છું, ના પશ્ચાતાપ કરી નાખું છું, એને કંઈ લેવા દેવા નથી. લેવા દેવા એની સાથે છે, શાશ્વત તત્વ સાથે.